જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં સૌથી પહેલો છે ભારત બાંગ્લાદેશ સંબંધના 50 વર્ષ। 1971માં જે છે યુદ્ધ થાય છે, આપણે સૌ જાણીએ છીએ ડિસેમ્બર મહિનામાં યુદ્ધ હોય છે અને એઝ અ નવા દેશ તરીકે જે છે ભારત દ્વારા એક દેશનું ગઠન કરવામાં આવે છે, એ છે બાંગ્લાદેશ। 1971 ને આજે 2021, તો સંબંધના જે છે આખા 50 વર્ષ પૂર્ણ થયા છે, તેના પર આપણે ચર્ચા વિચારણા કરશું। સેકન્ડ છે ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ જે છે શરૂ કરી છે, તો સ્કીમ શું છે, એના માટેની લાયકાત છે, કોના માટે છે, એ તમામ વાત કરશું। ત્રીજો અગત્યનો ટોપિક રહ્યો છે મિત્રો, ન્યૂ સ્ટાર્ટ સંધિ માટે રશિયા સહમત થયું છે। તો એક તો સંધિ જે છે રશિયા સહમત થયું એટલે સંધિ કોકની વચ્ચે હશે, તો એ USA એન્ડ રશિયા વચ્ચે છે, અમેરિકા અને રશિયા વચ્ચે રહેલું છે। તો આ સંધિનું મહત્વ શું છે, શા માટે જે છે રિન્યુ કરેલ છે, ઇવન એના બેકગ્રાઉન્ડ ઉપર આપણે ચર્ચા કરીશું। અને ચોથો અગત્યનો ટોપિક રહેલો છે કોલેજિયમ, ખાસ કરીને જે ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ સિસ્ટમ રહેલી છે એના ઉપર વાત કરશું, જે પીટી, માઇન્સ તથા ઇન્ટરવ્યુ ત્રણેય માટે ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક સાબિત થયેલો છે। તો ચાલો મિત્રો, આજનું કરંટ અફેર્સનું શરૂઆત કરીએ। તો પ્રથમ જે ટોપિક રહ્યો છે કે ભારત બાંગ્લાદેશ સંબંધના 50 વર્ષ પૂર્ણ થયા છે। 1971માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, જેમાં બાંગ્લાદેશને જે છે આઝાદી મળી અને એના 50 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે બાંગ્લાદેશે ઇવન 122 કહેવાય કે ભાઈ સભ્ય સશસ્ત્ર દળની સભ્યોની ટુકડી જે છે આપણા પરેડમાં પણ મોકલેલી હતી માર્ચ માટે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે। એની સાથે યાદ રાખજો કે 50 વર્ષ પૂર્ણ થયા છે અને બાંગ્લાદેશ દ્વારા 122 સભ્યોની કહેવાય કે સશસ્ત્ર દળની ટુકડી જે છે, સભ્યોની ટુકડી જે છે આપણે પરેડમાં ભાગ લેવા માટે મોકલેલી હતી। આ વર્ષે ભારત અને બાંગ્લાદેશ પણ તેમના સંબંધો સ્થાપિત કરવાના 50 વર્ષ પૂર્ણ કર્યા છે અને સેલિબ્રેટ બંને દેશો કરી રહ્યા છે। મુખ્ય મુદ્દા પર વાત કરીએ તો આ ત્રીજી વખત છે। જો ત્રીજી વખત એટલે શું, તો કે આપણે ઓલરેડી મેં ઘણી વખત કીધું છે, ફોરી કરંટમાં જણાવી દઉં છું કે બાંગ્લાદેશ તાજેતરમાં કહેવાય કે ભાઈ ટુકડી 122 સભ્યો સાથે ઇન્ડિયાના પરેડમાં ભાગ લે છે। આ થર્ડ ટાઈમ થયું। ઓલરેડી 2016માં ફ્રેન્ચ સૈનિકોએ આ રીતે પરેડ કરેલી, પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લીધો હતો અને 2017માં સંયુક્ત અરબ અમીરાતે પણ આ રીતે ભાગ લીધેલો હતો। તો તાજેતરમાં બાંગ્લાદેશ ત્રીજો એવો દેશ બન્યો છે જેને ભારતીય પ્રજાસત્તાક દિવસે ભારતની પરેડમાં ભાગ લીધો હોય। બાંગ્લાદેશ સ્વતંત્ર સંગ્રામ ઉપર એટલે કે થોડીક હિસ્ટ્રી ઉપર પણ જોઈએ તો 1971ના યુદ્ધમાં પાકિસ્તાન ઉપર ભારતની જીતના ભાગરૂપે 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ જે છે વિજય દિવસ તરીકે સેલિબ્રેટ કરે છે। 3 ડિસેમ્બરે જે છે યુદ્ધ શરૂ થયું હતું અને 16 ડિસેમ્બરે યુદ્ધ પૂર્ણ થાય છે। તો અંદાજિત 13 દિવસ સુધી યુદ્ધ ચાલે છે, 13 દિવસ સુધી યુદ્ધ ચાલે છે અને કહેવાય કે ભાઈ અંતે જે છે પાકિસ્તાનની પહેલેથી જે હારે છે, દર વખતે હારે છે અને આ વખતે પણ એની હાર થાય છે। પાકિસ્તાનની હાર થાય છે, તરત જ ઘૂંટણી આવી જાય છે અને ભારત કહે છે કે એઝ અ ન્યૂ કન્ટ્રી તરીકે બાંગ્લાદેશને સ્વીકારવામાં આવે અને બાંગ્લાદેશ પણ કહેવાય કે પાકિસ્તાન પણ પરમિટ આપે છે અને ભારત પણ એને એઝ અ ન્યૂ કન્ટ્રી તરીકે સ્વીકારે છે। તો 16 ડિસેમ્બરને જે છે બાંગ્લાદેશનો વિજય દિવસ તરીકે સેલિબ્રેટ કરે છે। 3 ડિસેમ્બર 1971ના રોજ ભારત સરકારે ઘોષણા કરી હતી કે બંગાળી મુસ્લિમો અને હિન્દુઓ બંનેને બચાવવા માટે પાકિસ્તાન સાથે ભારત યુદ્ધ કરવા તૈયાર છે। જો ભારતના જે પંચશીલના સિદ્ધાંત રહેલા છે, અહીંથી એક પ્રશ્ન આવેલો છે, પંચશીલના સિદ્ધાંત જેની અંદર શું છે કે ભાઈ પડોશી દેશની આંતરિક બાબતોમાં ભારત હસ્તક્ષેપ કરશે નહીં, પડોશી દેશો સાથે હંમેશા મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખશે અને કહેવાય ને મોટા ભાઈ તરીકે જે છે ભારત એવું કાર્ય કરી દેખાડશે। તો આ એક રીતે જુઓ તો પાકિસ્તાનની આપણે જે યુદ્ધની વાત કરીએ છીએ કે ભાઈ આજનું આપણું ભારત આ રીતે ડ્રો કરીએ, અહીં પાકિસ્તાનનો ભાગ રહ્યો છે, તો આ પાકિસ્તાન છે અને આ જે બાંગ્લાદેશ વાળો ભાગ છે ને એની પૂર્વ પાકિસ્તાન કહેતું। તો એક રીતે તમે જો તો પાકિસ્તાન પાકિસ્તાનમાં જ વાંધો છે, તો ભારત એમાં હસ્તક્ષેપ કરશે નહીં, આ પ્રકારે ભારતની પોલિસી રહેલી હતી। પરંતુ શું થાય છે કે હવે બાંગ્લાદેશ છે ત્યાંથી લોકો ભાગી અને ભારતમાં આવે છે, હવે અહીંયા સેટ થાય છે અથવા તો કોઈ પણ રીતે ત્યાંથી ભાગીને આવે છે તો ચોરી, ઇન્સોર્ટ કે ચોરી કહેવાય કે આના સિવાય અન્ય ક્રાઇમમાં વધારો થશે, તો ઇન્ડિયાની જે ઇન્ટરનલ સિક્યોરિટી છે એ જોખમમાં મુકાશે, ઇવન અહીંના લોકોના રોજગાર પર પણ પ્રોબ્લેમ આવશે। તો ભારતે શું કર્યું કે ઇન્ટરનલ સિક્યોરિટી, સેકન્ડથી માનવતાનું મૂલ્યને પણ ધ્યાનમાં રાખ્યું
કે ભાઈ ત્યાં નિર્દોષ લોકો હેરાન થતા હોય તો એની મદદ કરવી જરૂરી બને છે. તો એ ઉદ્દેશ્ય સાથે ભારતે કીધું કે અમે બચાવવા માટે પાકિસ્તાન સાથે યુદ્ધ કરશું. અને આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 દિવસ સુધી ચાલે છે. એટલે 3 ડિસેમ્બરે શરૂ થાય છે અને તે 16 ડિસેમ્બર સુધી ચાલે છે. 16 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનની આર્મી ચીફ, પાકિસ્તાનના જે આર્મી ચીફ છે એ 93,000 સૈનિકો સાથે ઢાકા ક્યાં આવે છે? તો બાંગ્લાદેશમાં. ઇવન બાંગ્લાદેશનું કેપિટલ પણ ઢાકા છે. તો ઢાકાની અંતર્ગત પાકિસ્તાનના આર્મી ચીફ આશરે 93,000 સૈનિકોની સાથે જે ભારતીય સૈન્યની સહયોગી મુક્ત વાહિની છે એની આર્મીની સમક્ષ જે છે બિનશરતે આત્મસમર્પણ કરે છે. ભારતની સૈન્ય ટુકડી જેનું છે આપણે મુક્ત વાહિની, તો એ જે બાંગ્લાદેશમાં એક્ટિવ હતી કે ભાઈ બાંગ્લાદેશને બચાવવા માટેનું, તો એની સમક્ષ પાકિસ્તાનના આર્મી ચીફ એની સાથે 93,000 પાકિસ્તાની સૈનિકો બિનશરતી એટલે કે કોઈ પણ કન્ડિશન રાખ્યા વિના આત્મસમર્પણ કરે છે કે અમે હારી ગયા છીએ, અમે હથિયાર મૂકી દીધા છે. મુક્ત વાહિનીએ સશસ્ત્ર સંગઠનોનો ઉલ્લેખ કરે છે કે જે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્ય સામે લડ્યા હતા અને તે ગોરિલા પ્રતિકાર આંદોલન પણ હતું, જેનો ઉલ્લેખ જે છે કોના દ્વારા કરવામાં આવ્યો છે? તો કે મુક્ત વાહિની સશસ્ત્ર સંગઠન, સશસ્ત્ર એટલે કે શસ્ત્ર સાથે યુદ્ધ કરેલા હોય એટલે કે હથિયાર ઉપાડેલા સંગઠનોના ઉલ્લેખ કરે છે કે જે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્ય સામે લડ્યા હતા. હવે અહીંયા એ જ ઇસ્યુ થયો કે અહીંના જ લોકો, અહીં જે છે અહીંના આપણી જે મુક્ત વાહિની હતી, મુક્તિ વાહિની, એ જે છે ઉલ્લેખ કરે છે કેટલા બધા ગ્રુપનો જે શું સશસ્ત્ર એટલે કે હથિયાર લઈ અને પાકિસ્તાનની આર્મીની વિરુદ્ધ લડેલા હતા. અને તે ગોરિલા પ્રતિકારનું આંદોલન પણ હતું કે ભાઈ એક વિરોધ દર્શાવતું હતું કે ભાઈ અમારે પાકિસ્તાન સાથે રહેવું નથી, પાકિસ્તાન અમને હેરાન કરે છે અને અમારે એનાથી અલગ થવું છે, આઝાદ થવું છે. બાંગ્લાદેશનો ઉદ્ભવ આ દિવસે એટલે કે 16મી ડિસેમ્બરે આ રીતે થાય છે અને તેથી જ બાંગ્લાદેશ દર 16 ડિસેમ્બરે સ્વતંત્રતા દિવસ એટલે કે વિજય દિવસ તરીકે પણ એ ઉજવે છે. ભારત બાંગ્લાદેશ સંબંધ ઉપર આવીએ તો આપણે જાણી કરી કે ભાઈ ડિસેમ્બર 1971માં જે છે બાંગ્લાદેશ સ્વતંત્ર અસ્તિત્વ, બાંગ્લાદેશ કહે છે કે અમે આજથી નવું રાષ્ટ્ર છીએ, નવો દેશ છીએ, તો બાંગ્લાદેશના સ્વતંત્ર અસ્તિત્વને માન્યતા આપનાર અને બાંગ્લાદેશ સાથે રાષ્ટ્રદ્રોહી સંબંધ સ્થાપિત કરનાર પ્રથમ દેશ બન્યો હતો. કોણ? તો કે આપણો ભારત. એટલે કે બાંગ્લાદેશના ગઠનમાં સૌથી મોટી કોઈ ભૂમિકા હોય તો આપણા દેશની રહેલી છે. અને ભારત એવો પ્રથમ દેશ છે, ફર્સ્ટ કન્ટ્રી છે જેને બાંગ્લાદેશને એક નવા દેશ તરીકે માન્યતા આપેલી હતી અને ત્યાં રાષ્ટ્રદ્રોહી સંબંધ એટલે કે એની સાથે આપણે અહીંનો આઈએફએસ ત્યાં અને એની આઈએફએસ આપણે અહીંયા, તો રાષ્ટ્રદ્રોહી સંબંધ, રાજદૂત પ્રકારના સંબંધને પણ ડેવલપ કરેલા હતા. સંરક્ષણ સહયોગ ઉપર વાત કરીએ તો સંરક્ષણ ક્ષેત્રે સહયોગ માટે બંને દેશો વચ્ચે એક આર્મી સંરક્ષણ એટલે કે સિક્યોરિટીની વાત છે, આર્મી ને નેવી જે છે, એરફોર્સ એની વાત છે, તો કે ભારત અને બાંગ્લાદેશ દર વર્ષે જે છે આર્મી એક્સરસાઇઝ કરે છે. આ બેની એનું નામ છે સંપ્રતિ અભ્યાસ કરે છે. સેકન્ડ છે બંને દેશોની નેવી પણ એક અભ્યાસ કરે છે જેનું નામ છે મિલાન. તો ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ બંનેની આર્મી જે અભ્યાસ કરે છે એનું નામ છે સંપ્રતિ અને બંને દેશની જે નેવી અભ્યાસ કરે છે એનું નામ છે મિલાન. તો સંયુક્ત કવાયત પણ હાથ એટલે કે સંયુક્ત અભ્યાસ પણ કરવામાં આવે છે. બોર્ડર વ્યવસ્થાપન આપણે જાણીએ છીએ કે ભારત જે છે એ કુલ 7 દેશ સાથે જમીન સરહદ ધરાવે છે, અંદાજિત 15,200 કિલોમીટર. તો આની અંતર્ગત આ 7 દેશમાં જો સૌથી વધારે ભારત સાથે જમીન સરહદ ધરાવતો દેશ હોય તો એ કયો છે? બાંગ્લાદેશ છે, જે આશરે 4,096.7 કિલોમીટર જેટલી જમીન સરહદ ભારત સાથે ધરાવે છે. અને તે કોઈ પણ પાડોશી દેશથી બધા કરતા, ઇવન આપણે જે કીધું ને 7 પાડોશી દેશ છે, તો 7માંથી સૌથી વધારે જો કોઈ જમીન સરહદ ધરાવતો દેશ હોય ભારત સાથે તો બાંગ્લાદેશ રહેલો છે. ભારત બાંગ્લાદેશ લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ એટલે કે એલબીએ મુજબ જૂન 2015માં વિવિધ અનુસમર્થનોની પુષ્ટિ બાદ અમલમાં આવ્યો હતો. બંને વચ્ચે એક લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ પણ રહેલો છે, 2015માં થયો હતો. અને એના પછી જે છે કે ભાઈ 2015ની અંતર્ગત બંને દેશોએ અનુસમર્થનની પુષ્ટિ કરી, એની શોર્ટ કે બંને પસાર કર્યું કે હા ભાઈ બંને દેશો વચ્ચે આપણે કોઈ એગ્રીમેન્ટ હોવું જોઈએ, એને પાસ થાય છે. અને લેન્ડ બાઉન્ડ્રી એગ્રીમેન્ટ એટલે કે જે સરહદ રહેલી છે ત્યાં ઉપર સ્થિરતા શાંતિ જાળવી રાખવા માટેની એક એગ્રીમેન્ટ થાય છે. નદી સહયોગ, ઇવન જો કે ભારત અને બાંગ્લાદેશ આશરે 54 નદીઓ વહેંચાય છે, બંને દેશોની અંતર્ગત 54 નદીઓ આવે છે. એટલે કે એમ કે ભાઈ થોડીક નદીઓ હોય બાંગ્લાદેશથી ભારતમાં આવતી હોય, થોડીક નદીઓ ભારતથી બાંગ્લાદેશમાં જતી હોય, જેમ કે બરાક છે, ઓબામાની ખાલી બરાક નદી જેને આપણે મેઘના પણ કહીએ છીએ, સુરમા પણ કહીએ છીએ.
એ જ રીતે આપણી બ્રહ્મપુત્ર જમુના તરીકે બાંગ્લાદેશમાં જાય છે, ગંગા જે છે પદ્મા તરીકે જાય છે, આપણી તિસ્તા જે છે એ પણ બાંગ્લાદેશમાં જાય છે. તો મિત્રો શું થાય છે કે આપણી ઘણી બધી નદીઓ બંને દેશો વચ્ચે જે છે વહેંચાયેલી છે. અંદાજિત સંખ્યા કેટલી છે તો કે 54 નદીઓ. જૂન 1972 થી બંને દેશો માટે એક દ્વિપક્ષીય સંયુક્ત નદી પંચ પણ કાર્યરત છે. દ્વિપક્ષીય એટલે કે બંને દેશોનો એક સંયુક્ત નદી પંચ પણ કાર્યરત છે, જેથી કરીને આ 54 નદીઓ બંને દેશોમાંથી થઈને વહે છે. તો એને લઈને કઈ ઇસ્યુ થાય નહીં, અથવા થાય તો એ સોલ્વ કરે. તો 1972 થી બંને દેશો વચ્ચે એક સંયુક્ત દ્વિપક્ષીય સંયુક્ત નદી પંચ કાર્યરત છે, જે કહેવાય ને કે નદીઓનું વ્યવસ્થાપન એ બધું જોવે છે, જેથી બંને નદીઓ વચ્ચેની કનેક્ટિવિટીને મજબૂત બનાવી અને સામાન્ય રાષ્ટ્રીય પ્રેમનો મહત્તમ લાભ પ્રાપ્ત કરી શકાય. કીધું એ મુજબ જ છે મિત્રો કે બંને દેશો વચ્ચે કાંઈ પણ સમસ્યા ઊભી થાય અથવા નદીને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરવાની અને એકબીજાને સહયોગ આપવાનો, જેથી કરીને શું થાય કે ભાઈ એકનો ફાયદો બીજા મેળવી શકે અને બીજાનો ફાયદો તે પોતે પણ મેળવી શકે. હવે વિચાર કરો કે બ્રહ્મપુત્ર નદી જ છે. બ્રહ્મપુત્ર નદી જે છે આપણે ઇન્ડિયાથી લઈ અને બાંગ્લાદેશમાં છેક છેવાડા સુધી જે છે, જ્યાં કહેવાય કે બંગાળની ખાડીને તે મળે છે. તો વિચાર કરો કે આખામાં જે છે આપણે જળમાર્ગ ડેવલપ કરેલો હોય તો એને કેવડો ફાયદો મળશે. સેકન્ડ થિંગ એ જ રીતે બરાક નદી પણ છે, એ પણ ઘણી મોટી નદી છે, જેને આપણે મેઘના કહીએ છીએ બાંગ્લાદેશમાં. તો એના ઉપર પણ જળમાર્ગ પ્રસ્તાવિત થયો ને, રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 6 બરાક નદી પર પ્રસ્તાવિત છે. તો આ મુજબ જે છે નદીઓના પાણીનો મેક્સિમમ યુઝ કરવો, આના સિવાય બંને વચ્ચે સહયોગ કરવો અને કહેવાય કે આ પ્રકારે ડેવલપમેન્ટ કરવું કે જેથી કરીને બંને દેશોનો ફાયદો લઈ શકે. તો એના માટે જે છે બંને દેશોએ દ્વિપક્ષીય સંયુક્ત નદી પંચને પણ સ્થાપના 1972 થી કરેલી છે. આર્થિક સંબંધની વાત કરીએ, વ્યાપારને ધ્યાનમાં લઈએ બંને વચ્ચે, તો બાંગ્લાદેશ છે એ દક્ષિણ એશિયામાં ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ છે, વેપાર ભાગીદાર દેશ છે. પણ યાદ રાખો, વિશ્વમાં નહીં, અહીં સ્પેશિયલ ઉલ્લેખ છે દક્ષિણ એશિયામાં જ ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ હોય તો એ બાંગ્લાદેશ રહેલો છે. નાણાકીય વર્ષ 2018-19 કે ને ફાઇનાન્શિયલ યર 2018-19 એપ્રિલ થી માર્ચ. યાદ રાખો, મેં ગઈકાલે ઇવન વાત કરી કે નાણાકીય વર્ષ ફાઇનાન્શિયલ યર ક્યાંથી ક્યાં હોય છે, તો કે એપ્રિલથી શરૂ કરીને માર્ચ. તો એ ગાળામાં ભારતની બાંગ્લાદેશમાં 9.21 અબજ ડોલરના માલની નિકાસ કરવામાં આવી હતી અને તે જ સમયગાળામાં 1.22 અબજ ડોલરની આયાત જે છે એ બાંગ્લાદેશથી ભારતમાં. અને સમજો, આ આપણું ઇન્ડિયા, આ છે બાંગ્લાદેશ. તો ભારતમાંથી બાંગ્લાદેશની અંતર્ગત આપણે કેટલી, તો કે 9.21 અબજ ડોલર ની ભારતમાંથી શું થઈ હતી, તો કે બાંગ્લાદેશમાં નિકાસ થઈ હતી. એની સામે આયાત પણ કરેલી છે, કેટલી, તો કે 1.22 અબજ ડોલરની પણ ભારતે બાંગ્લાદેશમાંથી આયાત પણ કરેલી છે. તો બંને વચ્ચે કહી શકે કે આર્થિક સંબંધ પણ સારો રહેલો છે. ઇવન જો હાલની તકે જૂટ એટલે કે શણ એનું છે વેપાર વ્યવસ્થિત થાય છે, કહેવાય કે આના સિવાય ચા છે, રેશમ છે, એ બધાનો વેપાર જે છે ત્યાં થાય છે. બાંગ્લાદેશે 2011 થી સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા, સાફ્ટા જેને કહીએ છીએ, સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા સાફ્ટા હેઠળ ભારત દ્વારા બાંગ્લાદેશ નિકાસને અપાયેલી ડ્યુટી મુક્ત અને કોટા મુક્ત પ્રવેશની પ્રશંસા કરી છે. તો 2011 ની અંતર્ગત સાઉથ એશિયા ફ્રી ટ્રેડ એરિયા, સાઉથ એશિયા દક્ષિણ એશિયા ખંડનો જે વિસ્તાર છે, જે દેશ છે, ત્યાં ફ્રી ટ્રેડ વિસ્તાર જે છે ડેવલપ કરવાની વાત કરેલી હતી. તો એના મુજબ બાંગ્લાદેશ જેની પ્રશંસા કરે છે ભારતની કે ભાઈ ભારતે આ સાફ્ટાને ધ્યાનમાં રાખી અને બાંગ્લાદેશી નિકાસને અપાયેલી, બાંગ્લાદેશમાંથી જે પણ નિકાસ આવે છે, ઇન્ડિયન ભારત આપણે આયાત કરીએ છીએ, અને ડ્યુટી મુક્ત કોટા મુક્ત કરેલ છે. એટલે એના ઉપર શું કે ભાઈ સપોઝ કે આપણું ઇન્ડિયા, આ બાંગ્લાદેશમાં આપણે ઇન્ડિયામાં આવતું હોય વસ્તુ આપણે આયાત કરતા હોય, બાંગ્લાદેશ નિયાત કરે છે, તો જ્યારે આપણે ઇન્ડિયામાં એન્ટર થાય ને એના પર કેટલીક ડ્યુટી લાગે, એટલે પૈસા એના વધી જાય. તો શું થાય કે વસ્તુ મોંઘી પર થઈ જશે, તો વેચાવાની શક્યતા ઓછી છે અથવા ઓછી વેચાય. હવે આ ડ્યુટીની બધું કાઢી નાખે તો સીધી અહીં કહેવાય કે ભાઈ માઇનર એવા નફા સાથે અહીં વેચવા મળશે, તો કહી શકે કે દેશને ફાયદો થશે. તો આ મુજબ ડ્યુટી મુક્ત અને કોટા મુક્ત પ્રવેશની પ્રશંસા જે છે બાંગ્લાદેશે કરેલી છે. કનેક્ટિવિટી સહયોગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે ભારત ડ્રો કરીએ ને આ રીતે, તો અહીં જે છે એ સિક્કિમ આવેલું છે, અહીં સિક્કિમ છે, અને એકદમ માઇનર એવો રસ્તો છે જેને આપણે કહીએ છીએ ચિકન નેક.
અને એના દ્વારા જે છે નોર્થ ઇસ્ટના સ્ટેટ જે છે કનેક્ટેડ છે. તો કાલે ઉઠીને આ ચિકન નેક ઉપર કાંઈ પણ મુશ્કેલી આવે તો આપણે નોર્થ ઇસ્ટના સ્ટેટ સાથે કનેક્ટિવિટી કેવી રીતે રાખશું? તો અહીં રહ્યો છે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશ સાથે થઈ અને કનેક્ટિવિટી છે વધારે સારી થઈ શકે છે. તો બાંગ્લાદેશની કનેક્ટિવિટી માટે ખૂબ જ ઉપયોગી છે, યાદ રાખજો. હલ્દીબાડી એટલે કે ભારતમાં અને ચિલહાટી છે બાંગ્લાદેશમાં આવેલ છે. બંને વચ્ચે નવી રેલવે લિંકનું ઉદ્ઘાટન બંને દેશો દ્વારા જોડાણને પ્રોત્સાહન આપવા હેતુથી સંયુક્ત કરવામાં આવેલ છે. તો હલ્દીબાડી ટુ ચિલહાટી આ બંને વચ્ચે જે છે ટ્રેન લાઈન શરૂ કરેલી છે. અને એ શું કરે છે કે જો બંને વચ્ચે ટ્રેન લાઈન શરૂ કરી એનો મતલબ કે બંને દેશોને કનેક્ટ કરવાનું કાર્ય કરે છે, કનેક્ટિવિટી વધે છે. જેથી કરીને શું થાય કે ભાઈ ગુડ્સ ટ્રેન હોય, માલગાડીની આપણે વાત કરીએ તો એને માટે એરફેરની બધું સરળ થઈ જાય. અહીંથી આપણે ત્યાં કંઈક અનાજ મોકલો, ત્યાંથી આપણે અહીં કંઈક મગાવવું હોય તો શું થઈ જશે? સરળ થઈ જશે. તો કેવી રીતે? તો કે રેલવે લિંક શરૂ કરી છે તો બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધે છે. ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ એન્ડ ટ્રેડ પ્રોટોકોલ, યાદ રાખો, પ્રોટોકોલ ઓન ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ એન્ડ ટ્રેડ, જેને PIWTT કહીએ છીએ, માં બીજા પરિસ્થિતિ પર હસ્તાક્ષર કરવાને બંને દેશોએ આવકાર્યા છે. બીજું પરિસ્થિતિ શું છે એની આપણે બહુ ડીપમાં ચર્ચા નથી કરવી કે એવું લાગે કે હવે તો ભાઈ બાંગ્લાદેશમાં PhD થઈ ગયું છે, એવું બધું આપણે ડીપમાં નહીં જઈએ મિત્રો. પણ હા, ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ એન્ડ ટ્રેડ પ્રોટોકોલ. ઇનલેન્ડ એટલે શું કહે છે કે વોટર ટ્રાન્ઝિટ એટલે કે આપણા દેશમાંથી જે છે ત્યાં જળમાર્ગ ડેવલપ કરો એ બંને દેશોની અંતર્ગત. તો શું થાય કે આપણે જળમાર્ગ જે છે, ધારો કે ઇન્ડિયા આ બાંગ્લાદેશ છે, અહીં જળમાર્ગ ડેવલપ થઈ છે તો અહીં બંને દેશો વચ્ચે જળમાર્ગ ચાલે છે. તો એ વખતે જે છે કાંઈ પણ સ્ટીમરને અહીંથી અહીંયા આવતા હુડકા આવતા હોય તો એના માટેની આ વાત જે છે કરે છે. બંને એના માટે હસ્તાક્ષર કરેલા છે કે જેથી કરીને બંને દેશો વચ્ચે ટ્રેડિંગ ને વધે છે. બંને દેશો વચ્ચે મુસાફરો અને માલ સામાનની વધુ સારી કનેક્ટિવિટી માટે મુસાફરોની સુવિધા માટે ખાસ કરીને બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ, યાદ રાખો BBIN, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ મોટર વાહન એગ્રીમેન્ટ ના અમલને ઝડપી બનાવવા માટે સંમતિ આપવામાં આવી છે. ચારે ચાર દેશ ભારત, ભૂતાન, ડ્રો કરી આ રીતે મિત્રો, તો અહીં નેપાળ, આ ભૂતાન, આ બાંગ્લાદેશ અને આપણું ઇન્ડિયા, તો ચારેય વિસ્તારની કનેક્ટિવિટી માટે જે છે વાત કરેલી છે, જેને આપણે કહીએ છીએ BBIN, બાંગ્લાદેશ, ભૂતાન, ઇન્ડિયા એન્ડ નેપાળ. બાંગ્લાદેશ, ભૂતાન, ભારત અને નેપાળ, ઇન્ડિયા એન્ડ નેપાળ. તો આ ચારેય દેશોને એક રોડ બનાવવાનો છે, ચાર દેશોને કનેક્ટ કરતો હોય એટલે કે મોટર વાહન એગ્રીમેન્ટ. ચારેય દેશોની અંતર્ગત એક એવા રોડ ડેવલપ કરવા છે જેનાથી ચારેય દેશ કનેક્ટ થઈ શકે છે. તો આ રોડ નિર્માણ કાર્ય છે તો ચારેય દેશોની કનેક્ટિવિટી માટે જે પણ પ્રોજેક્ટ છે એ ઝડપથી હાથ ધરાય અથવા તેને અમલ જે છે ઝડપથી થાય એ માટે પણ બાંગ્લાદેશને આપણને ભારતના સહયોગમાં આવેલ છે. આ માટે બાંગ્લાદેશ, ભારત અને નેપાળ વચ્ચે એક માલ અને મુસાફરોની અવર જવર શરૂ કરવા માટે એક સમજૂતી પર ઝડપી હસ્તાક્ષર કરવાની જરૂરિયાત જે છે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં પાછળથી ભૂતાનનો સમાવેશ થયેલ છે. પહેલા જે છે 3 દેશો વચ્ચે ઝડપથી સમજૂતી થઈ ગઈ. ભારત, બાંગ્લાદેશ અને નેપાળ, ત્રણ દેશ, ભારત, બાંગ્લાદેશ અને નેપાળ, ત્રણ દેશો વચ્ચે જે છે આ પ્રકારનો મુસાફરો અને માલ સામાનની હેરફેર માટે સરળ બને, ઝડપથી બને માટે કરાર થઈ ગયો. કીધું કે આને ભાઈ ઝડપથી ચાલુ કરો, નિર્માણ કાર્ય કરો સારા રોડનું ને એનું. તરત જ એમાં ભૂતાન એમ કહે છે કે હું એક શું બાકી રહ્યું આટલામાં છું, તો ભૂતાન પણ એમાં સમાવેશ થાય છે અને સમાવેશ કરવામાં પણ આવે છે અને આખો ડેવલપ રસ્તો ચાર દેશોની કનેક્ટિવિટી માટે થાય છે. વિદ્યુત ક્ષેત્રમાં સહયોગની પણ વાત કરીએ, જેમ કે બાંગ્લાદેશ જે છે ઇન્ડિયા પાસેથી ઇલેક્ટ્રિસિટી ખરીદે છે, તો એક પ્રકાર એમ પણ કહીએ તો આપણે ઇલેક્ટ્રિસિટી નિકાસ કરીએ છીએ, ત્યાંથી પૈસા પણ આવે છે. તો હાલમાં બાંગ્લાદેશ જે છે એ ભારતમાંથી 1160 મેગાવોટ વીજળીનું શું કરે છે? આયાત કરે છે. એટલે બાંગ્લાદેશથી ઇલેક્ટ્રિસિટી મંગાવે છે અને આપણે શું કરીએ છીએ? તો નિકાસ કરીએ છીએ. તો એ સંબંધ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણે એને વીજળી પણ પૂરી પાડીએ છીએ. બહુપક્ષીય મંચમાં બંને દેશોની ભાગીદારી. બહુપક્ષીય મંચ એટલે કે અલગ અલગ જે સંગઠનો રહેલા હોય અથવા યુએનમાં જનરલ એસેમ્બલીમાં કંઈક વાત હોય તો એની અંતર્ગત પણ એકબીજાને સહયોગ કરે છે. જેમ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSC સિક્યોરિટી કાઉન્સિલમાં બાંગ્લાદેશ છે એના દ્વારા ભારતને સમર્થન આપવામાં આવ્યું હતું અને બાંગ્લાદેશે ભારતે એનો આભાર પણ માન્યો હતો. આપણે જાણીએ છીએ કે સિક્યોરિટી કાઉન્સિલની અંતર્ગત P5 કન્ટ્રીઝ રહેલા છે. એના એક્સપાન્શનની હંમેશા ભારત જે છે ડિમાન્ડ કરે છે. એક્સપાન્શન કરો અથવા કેન્સલ કરો,
વિથ વીટો. એક્સપેન્શન કરો છો તો વીટો પણ આપો, કેન્સલ કરો તો ક્લિયર, બધા સરખા કરી દો. તો એક્સપાન્શનની ભારતમાં સમય સ્થાનની પણ વાત કરે છે કે ભાઈ ઇન્ડિયા જે છે એ વિશ્વનું સેકન્ડ નંબરનું સૌથી વધારે પબ્લિક ધરાવતું કહેવાય કે ભાઈ લોક ધરાવતું જે છે આખો દેશ રહ્યો છે, તો એનું રિપ્રેઝન્ટેશન પણ એમાં હોવું જોઈએ. તો આ પક્ષ જે રહેલો છે એને બાંગ્લાદેશ જે છે આપણને કહેવાય કે સપોર્ટ કરે છે કે હા ભાઈ ઇન્ડિયાની ડિમાન્ડ સાચી છે, અને ભારત જે છે એનો આભાર પણ માને છે કે તમે અમારી સાઈડમાં રહેલા છો, વોટિંગ કરો છો. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રારંભ સુધારાઓ એટલે કે સિક્યોરિટી કાઉન્સિલ કીધું ને આ બધા ચેન્જીસ, પછી આબોહવા પરિવર્તન સામે લડવાનું, ગ્લોબલ ક્લાઇમેટના જે કહેવાય કે ભાઈ પરિબળ રહેલા છે જેના કારણે થઈ રહ્યું છે ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જીસ, તો એની સામે લડવાનું, ટકાઉ વિકાસના લક્ષ્ય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે 2030 સુધીના અલગ અલગ લક્ષ્ય છે ને, ઝીરો હંગર, ઝીરો પોવર્ટી, સાક્ષરતા છે, પછી કે લાઈફ બિલો વોટર, લાઈફ ઓન લેન્ડ, આ પ્રકારના જે છે અલગ અલગ 17 જેટલા લક્ષ્યો રાખેલા છે. તો એ લક્ષ્ય ફૂલફિલ થાય 2030 સુધીમાં, એ ભેગા કહેવાય કે 2030 જે લક્ષ્ય છે એ ફૂલફિલ થાય એ માટે પણ બંને દેશ બીજાને મદદ કરે છે. અને સ્થળાંતર કરનારાઓને હકોના રક્ષણ માટે, જેમ કે આ ખાસ જોવા મળે છે કંઈક ને કંઈક ઇસ્યુ હોય છે કે બાંગ્લાદેશમાંથી લોકો જે છે માઇગ્રેન્ટ કરી અને ઇન્ડિયામાં આવતા હોય છે, અને ખાસ કરીને નોર્થ ઇસ્ટ છે ને, ત્રિપુરા, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્યાં સ્થિર થાય છે, ત્યાં રહેવાની શરૂઆત કરે છે. તો એ લોકોને એના મૂળભૂત હક, એને પણ એના હક મળી રહે એ માટે પણ બંને દેશ એકબીજાને સહયોગ કરે છે, અને માઇગ્રેટ કેવી રીતે અટકાવવું એના માટે પણ વાતચીત ચાલુ છે. સાર્ક કન્ટ્રીઝ, જેનું ફૂલ ફોર્મ શું થાય છે તો કે સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજનલ કોઓપરેશન. સાઉથ એશિયન એસોસિએશન, જો દક્ષિણ ભારતના જે દેશ રહેલા છે એનું એક એસોસિએશન છે, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. એટલે કે રિજનલ કોઓપરેશન એટલે કે સાઉથ એશિયન દેશના એકબીજાને સપોર્ટ માટે, સાઉથ એશિયાનો જે વિસ્તાર રહેલો છે એના ડેવલપમેન્ટ માટેનો જે દેશ આવેલા છે એ વિસ્તારમાં એનું એક ગ્રુપ. અને બીમસ્ટેક, એનું ફૂલ ફોર્મ થોડુંક વિચિત્ર છે પણ યાદ રાખો થોડુંક મોટું છે એમ કહી શકાય. ઇવન બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. યાદ રાખો, બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટર ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, જેને બીમસ્ટેક કહીએ છીએ, સહિતના પ્રાદેશિક સંગઠનોની મહત્વની ભૂમિકા ભજવે છે. ઇન શોર્ટ કે ભાઈ શાર્ક હોય, બીમસ્ટેક હોય, તો એની અંતર્ગત બાંગ્લાદેશથી જ ભારતની હંમેશા સાથે ઊભું રહે છે, મદદ કરે છે, અને કહેવાય કે ભાઈ ડેવલપમેન્ટ માટે ગ્રુપમાં સમાવેશ થવા માટે બધી રીતે કહેવાય કે બંને દેશોની ભૂમિકા રહેલી છે, બંને દેશો વચ્ચે સંબંધ જે રહેલા છે એમાં ખૂબ સારા દેખાય છે. બાંગ્લાદેશે માર્ચ 2020 તાજેતરના ઇસ્યુ ઉપર આવી ગયા. હવે આપણે 2020 માર્ચની અંતર્ગત સાર્કના નેતાઓની એક વિડીયો કોન્ફરન્સ બોલાવવા અને દક્ષિણ એશિયન ક્ષેત્રમાં જે વૈશ્વિક રોગચાળો ફેલાનો કોરોનાનો, એના પ્રભાવને પહોંચી વળવા સાર્ક ઇમરજન્સી રેસ્પોન્સ બંધ બનાવવા બદલ ભારતનો આભાર માન્યો હતો. ભારતે જે શું કર્યું કે ભાઈ આખો દક્ષિણ એશિયા વિસ્તારમાં જે પણ આ કોરોનાની મહામારીના કારણે નુકસાન થઈ રહ્યું છે, સેકન્ડ થિંગ એકબીજા દેશને જરૂર પડે છે, તો ભારતે જે છે એ સાર્ક ઇમરજન્સી રેસ્પોન્સ ફંડ બનાવવાની વાત કરેલી હતી. તો એ વખતે જે છે ભાઈ કહેવાય કે બાંગ્લાદેશે જે છે મીટિંગ બોલાવી હતી અને કીધું કે ભારતનો ખાસ આભાર પણ માન્યો હતો. 2021માં તાજેતરની જ વાત છે, હિન્દ મહાસાગર રીમ એસોસિએશન, ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન IORA ની અધ્યક્ષતા જે છે એ બાંગ્લાદેશ કરવાનું છે. ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, યાદ રાખો, ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન છે અને અધ્યક્ષતા તાજેતરમાં કયો દેશ કરવાનું છે તો કે બાંગ્લાદેશ કરવાનું છે, અને બાંગ્લાદેશ અને ઇન્ડિયાના સંબંધના 50 વર્ષથી પૂર્ણ થયા છે, અને તેમને વધુ દરિયાઈ સુરક્ષા અને બચાવ કામગીરી માટે ભારતના સમર્થનની પણ વિનંતી કરી છે. હવે કહેવાય કે હિન્દ મહાસાગરમાં ભારતની જે સરહદ છે ખૂબ વધારે છે, દરિયાઈ સીમા બહુ વધારે છે. સેકન્ડ થિંગ, બાંગ્લાદેશને આશરે કહેવાય ને કે 4096.3 કે 7 જેટલી જે કિલોમીટર સરહદ જેટલી જે ભારત સાથે હોય, જમીન સરહદ છે. સેકન્ડ થિંગ, દરિયાનો આધાર પણ બંગાળની ખાડી રહેલી છે. તો એને ટોટલી ડેવલપ કરવા માટે જે છે ભારત સાથે સહમતિ હોવી જરૂરી છે. એટલે ભારતને રિક્વેસ્ટ પણ કરે છે, વિનંતી પણ કરે છે કે દરિયાઈ સુરક્ષા અને બચાવ કામગીરી માટે ભારત હંમેશા અમારી સાથે રહે. તાજેતરના વિકાસની આપણે વાત કરીએ તો તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 7 સમજૂતીઓ, અલગ અલગ 7 કરાર પર હસ્તાક્ષર થયા હતા, અને ભાગીદારી મજબૂત બનાવતા 3 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એટલે કે બંને દેશ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે અલગ અલગ 7 પ્રોજેક્ટ, 7 કહેવાય કે સમજૂતી એગ્રીમેન્ટ ઉપર હસ્તાક્ષર થયા છે, સાઇન થઈ છે બંને દેશો વચ્ચે.
અને બીજી વસ્તુ એ કે બંને દેશ વચ્ચે અલગ અલગ 3 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવેલું છે. ભારત અને ખાસ કરીને પૂર્વોત્તર કીધું ને, નોર્થ ઇસ્ટ ઇન્ડિયા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણું બાંગ્લાદેશ રહેલું છે. આપણા માટે એ બાંગ્લાદેશનો વિસ્તાર જે છે નોર્થ ઇસ્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રહેલો છે. ત્યાં ભારતના માલની અવરજવર તેમજ બાંગ્લાદેશમાં ચટકાવ અને મોંગલા બંદરનો ઉપયોગ. તો બાંગ્લાદેશ આપણે ડ્રો કરીએ તો આ રીતે કંઈક થાય છે. અહીં જે છે મ્યાનમારનો ભાગ છે અને આ ભારતનો છે. આ મ્યાનમાર રહેલું છે, આ બાંગ્લાદેશ, આ મ્યાનમાર, અને આ જે આવેલો છે વિસ્તાર, અહીં પણ એને દરિયો છે આ રીતે. તો શું રહે છે કે ભાઈ અહીંયા બંદરો આવેલા છે બાંગ્લાદેશના, તો અહીંથી આપણે કોલકાતાથી અહીંયા માલ સામાન નાખી દેશો તો અહીંથી કોઈ માલ સામાન પહોંચાય તો એનો યુઝ કરી અને આપણે નોર્થ ઇસ્ટના સ્ટેટ છે ત્યાં ઝડપથી પહોંચાડી શકીએ. અધરવાઇઝ શું થાય, આપણે ભારત જાણીએ છીએ કે ભાઈ અહીંથી માલ સામાન આપણે પહોંચાડવો હોય અહીંથી, તો અહીંથી આમ ફરીને અહીંયાથી આવવું પડે. હવે જસ્ટ બેટર કે અહીંયા આવી રીતે કનેક્ટિવિટી છે, હવે અહીંથી આપણે મોકલવું છે કે બાય રોડ અહીંયા મોકલી દે, અહીંથી સીધા આવી જાય તો એ રીતે સહેલું પડે છે, એ રીતે સહેલું પડે છે. એટલા માટે ચટગાંવ અને મોંગલા બંદરનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. ત્રિપુરામાં પીવાના પાણીના પુરવઠા માટે બાંગ્લાદેશથી ફેની નદીનો ઉપયોગ કરીએ છીએ. ત્રિપુરા આપણે જાણીએ છીએ કે ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન, 3 બાજુએથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. અહીં આસામ રાજ્ય હોય તો આસામને 3 બાજુએથી બાજુથી બાંગ્લાદેશથી ઘેરાયેલું છે અને માત્ર આસામ સાથે કનેક્ટ છે. અને અહીં એક રાજ્ય છે એની સાથે પણ કનેક્ટિવિટી ધરાવે છે ત્રિપુરા. પણ જો 3 બાજુથી છે બાંગ્લાદેશથી કનેક્ટેડ છે ત્રિપુરા. અને એનો મીઠા પાણીનો એટલે કે પીવાના પાણીનો જે પુરવઠાનો આધાર છે એ બાંગ્લાદેશની એક નદી છે જેનું નામ છે ફેની નદી, એના ઉપર રહેલો છે. સહકારના અન્ય ક્ષેત્ર આપણે જો રક્ષા જોયા, પછી વેપાર જોયું, નદીની વાત કરી, આના સિવાય આપણે અલગ અલગ જોયા ને કે ભાઈ રોડ રસ્તાના જોયા, ટ્રાન્સપોર્ટેશનની વાત કરી, તો મોસ્ટ ઓફ બધી રીતે કનેક્ટ છે. હજી કેટલાક ક્ષેત્રો જેમ કે બંને દેશોએ રોકાણ, સુરક્ષા જોડાણ વિકાસ, સરહદ ઉર્જા સહયોગ, બ્લુ ઇકોનોમી, દરિયો આવેલો છે ને બંને પાસે, તો બ્લુ ઇકોનોમી, સાંસ્કૃતિક અર્થતંત્ર, એન્વાયરમેન્ટ અને આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમાં પણ આ બધા ક્ષેત્રો ઉપર પણ બંને દેશો ભેગા થઈ અને કહેવાય કે જે પણ ચેલેન્જીસ હોય એને સોલ્વ કરે છે અને બંને ભેગા થઈને આગળ કન્ટિન્યુઅસલી વધવાની નીતિ ધરાવે છે. શરણાર્થીઓ ખાસ કરીને રોહિંગ્યાના સંકટને ઉકેલવામાં પણ બંને દેશ એકબીજાને મદદ કરે છે. રોહિંગ્યાને આપણે જાણીએ છીએ કે ભાઈ મ્યાનમારથી જે છે દૂર કરાયા હતા, પછી ભારતમાંથી પસાર થઈ અને બાંગ્લાદેશમાં વસે છે. તો બાંગ્લાદેશ પણ એને કહેવાય કે અત્યારે કાર્ય શરૂ કર્યું છે. તમને કંઈથી હોમવર્ક આપું છું મિત્રો, બાંગ્લાદેશે જે તાજેતરમાં કયા ટાપુ ઉપર રોહિંગ્યાને છે સ્થાનાંતરિત કરી રહ્યું છે, જે ટાપુ પણ થોડોક ભયજનક છે. એનું કારણ છે કે ભાઈ નેચરલ ડિઝાસ્ટર કહીને આપણે ત્યાં આવવાની શક્યતા વધે છે, પૂર ને એવું આવે છે ત્યાં. પણ એ કયો ટાપુ છે કોમેન્ટ કરીને જણાવજો. હવે જો ભારત તો એમ કે છે જે કહેવાય કે ભાઈ રોહિંગ્યા છે અમારા દેશમાં નહીં, મ્યાનમાર એમ કે છે કે અમારે નહીં, અને આપણે કહી ન શકીએ મ્યાનમારને કોઈ તમારા સામે સાચું કાંઈ ન કહી શકીએ. સેકન્ડથી ભાગીને જે છે બધા માઇગ્રેન્ટ થઈ અને કહેવાય કે બાંગ્લાદેશમાં રહે છે. તો બાંગ્લાદેશને આપણે મદદ કરતા હોઈએ કે ભાઈ એને સોલ્વ કરો, કેવી રીતે હેન્ડલ કરવું કે આ તે બધી માટે એને આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. કહેવાય ને કે આમ હિન્ટ આપતા હોય કે ભાઈ આવું કરો તો ફેર પડે. તો સંકટને ઉકેલવામાં પણ ભારત જે છે મદદ કરે છે. COVID-19 દરમિયાન વાત કરીએ તો ભારતે તેની પાડોશી પ્રથમ આપણે કહીએ ને, આપણે ઘરે કહેતા પ્રથમ સગો પાડોશી, તો પાડોશી પ્રથમ નીતિની હેઠળ બાંગ્લાદેશને અપાયેલી સર્વોચ્ચ પ્રાધાન્યતાનો પુનરુચ્ચાર કર્યો છે. ઇવન આપણે એને કહેવાય કે ભાઈ જે COVID-19ની રસી છે, વેક્સિન છે, એના પણ કેટલા બધા ડોઝ આપેલા છે, બાંગ્લાદેશને આપણે ઉપલબ્ધ કરેલા છે. ભારતે રસી ઉત્પાદનમાં ઉપચારાત્મક અને ભાગીદારી સહયોગની પણ ઓફર કરી હતી. જો ઇન્ડિયાએ એને ઓફર આપી હતી, ઇન્ડિયાએ જે છે બાંગ્લાદેશને ઓફર આપી હતી કે ભાઈ અમે જે પણ રિસર્ચ કરીએ છીએ, ડેવલપ કરીએ છીએ, ઉત્પાદન કરશું, તેમાં પણ તમે જે છે ભાગીદાર બની શકો છો. ઉભરતા વિવાદ, અત્યાર સુધી તો આપણે સંબંધિત ખૂબ સારા છે, પણ વિવાદ પણ કેટલાક રહેલા છે. જેમ કે એક તો આપણે કીધું એ મુજબ કે પાણીનો વહેંચણી, વેસ્ટ બંગાળ પશ્ચિમ બંગાળમાં ફરક્કા બેરેજ આવેલ છે, તો ત્યાંને આ ફરક્કા ડેમ રહેલો છે, ત્યાં જે ગંગાના 2 ભાગ પડે છે, ત્યાં પાણીની વહેંચણી થઈ છે. તો એને લઈને પણ ખાસ એક વિવાદ છે. તો પાણીની વહેંચણીને લગતા બાકી રહેલા મુદ્દાઓને હલ કરવા, તેમજ બંગાળની ખાડીમાં ખંડીય છાજલીના પ્રશ્નો. હવે એમ થાય ખંડીય છાજલીના બધી શું આવે છે, તો જો દરિયો છે ને આ રીતે હોય, એવું ન હોય કે આ દરિયો આમ ન હોય કે આપણે છબછબિયા કરતા હોઈએ અને ત્યાંથી આગળ ગયા એવો નથી હોતો. દરિયો આ રીતે હોય, ધીરે ધીરે ઊંડાઈ વધતી જતી હોય છે. આ ઢાળ થોડોક ઓછો છે, પછી સડનલી ઢાળ આવે છે, પછી પાછો ઓછો થાય છે,
પછી દરિયાનું તળિયું આવે. તો આ જે વિસ્તાર છે ને આને ખંડીય છાજલી કહેવાય. અહીંયા માર્શલનું પ્રમાણ વધારે હોય, જે આપણે કહીએ ને ઓઇલ, ક્રૂડ, એ બધું અહીંથી વધારે મળતું હોય છે. તો ખંડીય છાજલીના જેટલા પણ પ્રશ્નો રહેલા છે બંગાળની ખાડીમાં એ બધા સોલ્વ કરવા. આના સિવાય કે સરહદની ઘટનાઓને શૂન્ય સ્તરે લાવવી. બોર્ડર ઉપર કાંઈ પણ ઊંચ નીચે થાય છે તો એને શૂન્ય બનાવી, ઘટના ન ઘટાશે તો બોર્ડર ઉપરના ઇસ્યુ બધા સ્થિર રહે એ પ્રકારની કોશિશ કરવી. અને મીડિયાના સંચાર માટે બંને દેશોએ પ્રયત્ન કરવા. આસામમાં ભારતીય નાગરિકોની ઓળખ માટે લાવવામાં આવેલો રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર. કરંટમાં હતું મિત્રો કે આસામની અંતર્ગત ભારતીય નાગરિકની ઓળખ માટે લાવવામાં આવેલા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર અંગે બાંગ્લાદેશ પહેલથી જ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. હવે શું થાય છે કે બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશથી ઘણા બધા લોકો ભાગી માઇગ્રેન્ટ થઈ અને જે છે ઇન્ડિયાના વિસ્તારમાં વસે છે, ખાસ કરી ત્રિપુરા, આસામને કીધું કે અરુણાચલ પ્રદેશમાં. તો હવે ભારતે શું, હવે ત્યાંના લોકો શું કરે છે કે આ બહારથી આવેલા લોકો છે અને આસામ અથવા નોર્થ ઇસ્ટની આપણે વાત કરીએ ને તો એ લોકો એ રીતના છે કે ભાઈ અમે જે છે અમારી સંસ્કૃતિને જાળવી રાખશું, બીજા લોકો અહીં આવીને અમને ડિસ્ટર્બ કરશે, પોસાશે નહીં. ઇન શોર્ટ કે જો કોઈ અન્ય વિસ્તારમાંથી લોકો આવી અને એની સંસ્કૃતિને છેડછાડ કરે તો એને ફાવતું નથી. એટલે આસામને એ સાઈડની ડિમાન્ડ એ રહી છે કે ભાઈ આ જે બહારથી આવે છે એને દૂર કરો, અમને અમારી સંસ્કૃતિ છે, કલ્ચર છે એનું પ્રોટેક્ટ કરવા દો, રક્ષા કરવા દો. તો ભારત શું કરે છે કે નાગરિકોની ઓળખ કરે છે કે મૂળ ઇન્ડિયન છે, જેની પાસે જે ઇન્ડિયન નહીં નથી તો એને શું કરશે કે ભાઈ ઓળખ થશે કે બાંગ્લાદેશી છે, તેને પાછા બાંગ્લાદેશ મોકલવામાં આવશે. તો એના માટે બાંગ્લાદેશથી થોડુંક ચિંતા વ્યક્ત કરી છે કે આ રીતનું ભારત કરે છે તો પછી અમારા લોકોને ફરીથી પ્રોબ્લેમ પડવાની શક્યતા રહેલી છે. બાંગ્લાદેશ જે છે બેલ્ટ એન્ડ ઝોન ઇનિશિયેટિવનું સક્રિય ભાગીદારી છે અને આપણે જાણીએ છીએ કે એમાં ભારતે ભાગ લીધેલો નથી. વન બેલ્ટ વન રોડ જે ચાઇનાની નીતિ રહેલી છે એમાં બાંગ્લાદેશે ભાગ લીધો છે, બાંગ્લાદેશે ભાગ લીધેલો છે, પાકિસ્તાને છે, પણ આપણું ઇન્ડિયા જે છે એનો ભાગ બનેલો નથી. તો એ પણ એક ચેલેન્જીસ છે. બાંગ્લાદેશ પર સંરક્ષણ ક્ષેત્રમાં ચીની સૈન્ય સબમરીન સહિત અન્ય સામગ્રીનો મોટો પ્રાપ્ત કરતા છે. એટલે કે બાંગ્લાદેશ શું છે તો કે બાંગ્લાદેશ હવે ઓલરેડી તમે જુઓ તો 4041 કિલોમીટર ભારતથી ઘેરાયેલ છે, જમીન સરહદ છે. હવે પોતાના દેશમાં સિક્યોરિટી હશે તો જે પણ કહેવાય ને બોમ્બ છે, ગન છે, મિસાઇલ હોય તો એ ચીન પાસેથી વધારે પ્રાપ્ત કરે છે. અને ચીન અને ભારતના સંબંધને આપણે સૌ જાણીએ છીએ. તો કહેવાય ને કે એક તો આપણું જે કટ્ટર રહેલું છે એની પાસેથી જ આ બાંગ્લાદેશ જે ખરીદીને કરે છે, ખાસ કરીને વેપન સિસ્ટમ ખરીદે છે. તો એ પણ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થોડોક વિવાદનો મુદ્દો રહેલો છે, થોડોક કહેવાય ને તણાવપૂર્ણ સંબંધનો એક ભાગ થઈ શકે એમ છે. તો મિત્રો આ તો ભારત અને બાંગ્લાદેશનો સંબંધ આપણે જોયું કે ભાઈ બહુ લાંબો થઈ ગયો, તમે કહેશો કે સર આટલું બધું, પણ જો હવે તમને બેકગ્રાઉન્ડથી લઈ અને કરંટ સુધી જે પણ છે બધો ડેટા આવી ગયો. તો ભારત અને કહેવાય કે બાંગ્લાદેશનો સંબંધનો ઇન્ટરનેશનલ રિલેશનનો આખો ટોપિક જે છે તમારો કમ્પ્લીટ થઈ ગયો, ચાહે મેઇન્સ હોય, પીટી હોય કે પછી ઇન્ટરવ્યુ હોય. એના પછી આગળ વધીને તો ભારત સરકાર સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ જે છે શરૂ કરવાનું છે. તો સરકારે જે છે ને 29 જાન્યુઆરી 2021ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ જે છે, જેને આપણે કહીએ છીએ SISFS જે છે શરૂ કરવાની ઘોષણા કરી દીધી છે. હવે આ સ્કીમ શું છે તો આ યોજના 945 કરોડ રૂપિયાના ભંડોળ સાથે, એટલે કે 945 કરોડ રૂપિયા સાથે લોન્ચ કરેલી છે કે ભાઈ આટલા જે કરોડ જે છે એ જે સ્ટાર્ટઅપને એને આપવાના છે. ઉત્પાદનની ચકાસણી, જે પણ મેન્યુફેક્ચરિંગ થતી વસ્તુ હોય એની ચકાસણી, બજારમાં પ્રવેશ, પ્રોટોટાઇપ વિકાસ. પ્રોટોટાઇપ વિકાસ એટલે શું થાય કે એની સામે રેપ્લિકા, કે ભાઈ આ વસ્તુ બનાવી છે તો એનો પ્રોટોટાઇપ તો જોઈએ ને. જેમ કે કોઈ ગાડી બને તો એનો પ્રોટોટાઇપ જોઈએ ને કે ભાઈ અમારે આ વસ્તુ ગાડી છે, એવું ન હોય કે ચલો ભાઈ સીધી ચાલુ પ્રોડક્શન ચાલુ કરી દો, સરસ દેખાય છે ચાલુ કરો. પેલા પ્રોટોટાઇપ બનાવે, એક મોડેલ બનાવે, એ કેવી રીતના છે ચકાસણી કરે અને પછી ડેવલપમેન્ટ થાય. તો એ રીતે પ્રોટોટાઇપનો નવા વિકાસ અને વ્યાપારીકરણ માટે આર્થિક ટેકો પૂરો પાડવાના ઉદ્દેશ્યથી આ યોજના જે છે ને શરૂ કરેલી છે. તો ખાસ કરીને જોઈએ તો સ્ટાર્ટઅપ આમાં ફોકસ થયેલ છે. સ્ટાર્ટઅપ ભારતમાં સીડ ફંડ સ્કીમ અંતર્ગત દેશભરમાં પસંદ કરેલા ઇન્ક્યુબેટર્સ દ્વારા નાણાકીય વિતરણ જે છે એને કરવામાં આવશે. જે પણ સ્ટાર્ટઅપ જે છે આ પ્રકારના કાર્ય કરી રહ્યા છે અને એનું જે સિલેક્શન થાય છે કે ભાઈ હા ભાઈ યોગ્ય ઉત્પાદન ચકાસણી કરવાનું કાર્ય કરે છે તો એને આમાં સિલેક્ટ થાય છે તો ભાઈ 945 માંથી એને ભંડોળ આપવામાં આવશે. તો એનું વહેંચણીનું કાર્ય કોણ કરશે તો કે દેશભરમાં પસંદ કરેલા જે પણ ઇન્ક્યુબેટર્સ રહેલા છે એ આ નાણાંનું જે છે વિતરણ કરશે આ સ્કીમની અંતર્ગત.
આ યોજના કેટલા વર્ષ સુધી? તો કે 2021 થી 25 વર્ષ સુધી જે છે લાગુ પડેલી રહેશે. ઇન શોર્ટ કે મિશન મોડમાં હશે, ચાલુ હશે. સ્ટાર્ટઅપ ભારત સીડ ફંડ સ્કીમ યાદ રાખો. સ્ટાર્ટઅપ ભારત સીડ ફંડ સ્કીમ SISFS ની અંદર લોકાર્પણ અંગેની સત્તાવાર સૂચના જે છે એ પ્રમોશન જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ DPIIT નામ તમે સાંભળેલું હશે. DPIIT ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એના દ્વારા જારી કરવામાં આવેલ છે. જે કીધી ને સ્કીમની આખી જાહેરાત છે, કોણ લાગુ કરશે ફંડિંગની, એ DPIIT દ્વારા જાહેર કરવામાં આવેલ છે. SISFS નું એકંદર અમલીકરણ અને દેખરેખ અમલ કરશે ને કે ભાઈ ચલો સિલેક્ટ કરે છે તો કોને આપવું કોને ન આપવું એના ઉપર દેખરેખ રાખે છે. તો એ કાર્ય જે છે એ કરવામાં આવશે કોના દ્વારા? કે DPIIT દ્વારા કરવામાં આવશે. અને આ માટે DPIIT એક નિષ્ણાત સલાહકાર સમિતિની પણ રચના કરશે. DPIIT કે બધું તો એમ ન કરીએ કે ચલો હું જ બધું સંભાળી લઈશ. એટલે શું કરશે DPIIT કે આ DPIIT એની અંતર્ગત એક સલાહકાર સમિતિ ની નિર્માણ કરશે. જે શું કરશે કે ભાઈ આ જે પણ સ્ટાર્ટઅપ નો આખો કહેવાય કે ભાઈ આપણે વાત કરી કે આની અંતર્ગત સમાવેશ થશે તો એને લાભ દેવાની આવશે. તો એ આના ઉપર આખી નજર રાખશે, દેખરેખ રાખશે, સિલેક્શન ને બધું કરશે. પછી કે આના ઉપર જે પણ નક્કી થશે એ આને ભલામણ આપશે DPIIT અને DPIIT જે છે પછી એને બધી સુવિધા છે તે પૂરી પાડશે. તો આ રીતે આખું વર્ક જે છે આ સ્કીમની અંતર્ગત આખું વર્ક જે છે કરવામાં આવશે. આ જે નિષ્ણાત સલાહકાર સમિતિ છે એ સીડ ફંડની ફાળવણી માટે ઇન્ક્યુબેટર્સનું મૂલ્યાંકન કરશે અને એની પસંદગી પણ કરશે. આપણે વાત કરીએ કે સ્ટાર્ટઅપ જે રહેલા છે એને જે છે આ યોજનાની અંતર્ગત ફંડિંગ આપશે DPIIT. હવે શું થશે કે શું આમ ડાયરેક્ટ દેવા આવે કે હાલો ભાઈ હું દેવા આવું છું તમને આ પૈસા છે એવી રીતે થશે કે ના? વચ્ચે કોક તો હશે કે DPIIT એને પહોંચાડે પછી આમ જાતું હશે. તો એ કોણ હશે? તો કે ઇન્ક્યુબેટર્સ હશે. હવે ઇન્ક્યુબેટર્સ કેટલા અંશે યોગ્ય છે, નથી, ખોટું નથી કરતા, એ બધું કાર્ય કોણ કરશે? તો કે આ નિષ્ણાત સલાહકાર સમિતિ અને સીડ ફંડની ફાળવણીના માટે આખું કાર્ય જે છે કરશે. ઓકે, એનું મૂલ્યાંકન કરશે કેટલા અંશે યોગ્ય છે અને એની પસંદગી પણ આ સમિતિ જ કરશે. પસંદગી થઈ જાય એટલે DPIIT ને પછી ભલામણ દઈ દે કે ભાઈ આ જે ઇન્ક્યુબેટર છે એની પસંદગી અમે કરેલી છે અને એના મુજબ છે પછી ફાળવણી જે પૈસા જે છે ઇન્ક્યુબેટર્સ દ્વારા જે તે સ્ટાર્ટઅપને પૂરા પાડવામાં આવતા હોય. કોઈ પણ સ્ટાર્ટઅપ માટે સીડ સપોર્ટ ફક્ત એક જ વાર આપવામાં આવશે. હવે એવું નથી, જો આપણે કીધું ને કે આ યોજના SFS શરૂ કરેલી છે તો એના મુજબ કોઈ પણ સ્ટાર્ટઅપને આપણે કીધું કે 21 થી 25 ચાલવાની છે, તો એવું નહીં કે 21 પછી 22 માં પછી 23 માં દરેક વર્ષે એક જ વખત જે છે આ સીડ સપોર્ટ છે આપવામાં આવશે. યોજના અંતર્ગત ક્યાં સ્ટાર્ટઅપ પાત્ર છે? શું બધા સ્ટાર્ટઅપને કે કોઈ નાનો બિઝનેસ કરીને બેઠો હોય સ્ટાર્ટ કરે છે તો શું એને ગમે બિઝનેસને આપી દેવાનું? કે ના, જો ક્યાંક ને ક્યાંક લાયકાત માંગેલી છે. યોજનાનો ઉપયોગ સ્ટાર્ટઅપ દ્વારા થઈ શકે જે આવેદનના 2 વર્ષની અંદર અસ્તિત્વમાં આવે હોય. એને આવેદન કરેલું હોય, ફોર્મ ભરીને દીધું હોય અને એના 2 વર્ષની અંતર્ગત આખું ડેવલપ થયેલું હોય તો એ પ્રથમ આ સ્કીમનો લાભ લઈ શકશે. એટલે કે એવું નથી કે તાજેતરમાં આજે બને છે કાલ લાભ લઈ લે, એ મુજબ છે નહીં. સ્ટાર્ટઅપને DPIIT દ્વારા માન્યતા આપવામાં આવશે. કીધું ને કે ફંડિંગ નહીં કોણ અંતે તો DPIIT જ છે. તો આના દ્વારા માન્યતા હોવી જોઈએ. આ યોજના હેઠળ સ્ટાર્ટઅપનો આઈડિયા યોગ્ય વ્યાપારી ધોરણે સદ્ધર હોવો જોઈએ. ઇન શોર્ટ કે જ્યાં એ પ્રકારનો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ ઇમ્પ્લિમેન્ટ કરવાથી જે છે જે ટ્રેડ કહીએ ને, ટ્રેડ વ્યાપાર, એમાં વધારો થશે. એ પ્રકારનો હોવો જોઈએ. એવું નહીં કે ચલો પછી એક રમકડું બનાવવાની ફેક્ટરી નાખી દીધી આપણે, ઉડતો સ્પાઈડરમેન બનાવવો છે, એમ નહીં. સાવ કંઈક ને કંઈક એ પ્રકારનો ઇનોવેટિવ વસ્તુ હોવી જોઈએ. ટેકનિકલી એમાં વસ્તુ આવી જોઈએ, ટેકનિકલી એમાં ક્યાંક દેખાવું જોઈએ. તો એ પ્રકારનો એક વ્યાપારી ધોરણે સદ્ધર આઈડિયા હોવો જોઈએ. તેના ઉત્પાદન અથવા સેવામાં તકનિકનો ઉપયોગ થવો જોઈએ. કીધું ને, સેવા હોય કે મેન્યુફેક્ચરિંગ હોય, પણ ટેકનોલોજીનો યુઝ જે છે એ થવો જોઈએ. અધિસૂચનામાં જણાવ્યું છે કે વધારે સૂચના, અધિસૂચનાનો શું થાય કે હજી વધારે જણાવ્યું છે કે કચરો વ્યવસ્થાપન, સામાજિક અસર, આરોગ્ય સંભાળ, કાપડ, કૃષિ, જળ વ્યવસ્થાપન, સંરક્ષણ, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, ઉર્જા, રેલવે, નાણાકીય સમાવેશન જેવા ક્ષેત્રોની અંતર્ગત આ નવીન ઉકેલોની રચના કરવાવાળા અગ્રતા આપવામાં આવશે. તો આ જેટલા ક્ષેત્ર લેખા છે ને, જેમ કે પાણી છે, એગ્રીકલ્ચર છે, ફૂડ પ્રોસેસિંગ છે, કાપડ છે, રેલવે છે, ઉર્જા છે, શિક્ષણ છે,
તો આની અંતર્ગત જે પણ લોકો કંઈક નવું લઈ આવે છે વિથ ધ યુઝ ઓફ ટેકનોલોજી, કીધું ને કે ચાહે પછી મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસ હોય, ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી યુઝ થતો હશે અને ખૂબ વધારે પાવરફુલ આઈડિયા સાથે જે છે કંઈક નવું કરવાની રચના કરે છે, નવું કરવાની કહેવાય કે ભાઈ સ્કિલ ધરાવે છે, કંઈક નવું કરવાનો આઈડિયા લઈ આવે છે, તો એને જે છે અગ્રતા આપવામાં આવશે, એને પહેલી પસંદગી કરવામાં આવતી હોય છે. અગાઉ અન્ય કોઈ કેન્દ્ર જે કન્ડિશન છે એટલે કે કોઈ સ્ટાર્ટઅપ હોય એ પહેલેથી જો કોઈ કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારની યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સને 10 લાખ રૂપિયાથી વધુની નાણાકીય સહાય પ્રાપ્ત થયેલી હોવી જોઈએ નહીં. ધારો કે કેબીસી નામનું સ્ટાર્ટઅપ છે આપણા ગુજરાતમાં અને આ સ્ટાર્ટઅપ જે છે એ ગુજરાત સરકારની કોઈ એક પોલિસીની અંતર્ગત એને 11 લાખ કે ભાઈ સહાય પ્રાપ્ત થયેલ છે, તો આ સ્ટાર્ટઅપ જે છે એની અને આ સ્કીમની અંતર્ગત સહાય થશે નહીં. આંકડો આપ્યો છે 10 લાખ રૂપિયાથી વધુની નાણાકીય સહાય પ્રાપ્ત થયેલી હોય તો એ સ્ટાર્ટઅપને જે છે આ યોજના અંતર્ગત લાભ મળશે નહીં. એના પછી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે ન્યૂ સ્ટાર્ટ સંધિ રશિયા જે છે એના માટે સહમત થયું છે. તો એ સ્ટાર્ટઅપ નથી, ખાલી સ્ટાર્ટ છે. સંધિનું નામ છે ન્યૂ સ્ટાર્ટ સંધિ, ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી. એના માટે રશિયા જે છે સહમત થયું છે, જેને લઈને આખો ઇશ્યુ છે કરંટમાં આવ્યો છે. હવે એમ થાય કે એમાં શું હવે યુએસ અને રશિયા વચ્ચે છે, પણ મિત્રો વિશ્વની કહેવાય ને બે મહાસત્તા રહેલી છે. ધ્રુવીયકરણ સમજીએ ને કે એક અમુક દેશથી અમેરિકા સાઈડ જાય, અમુક દેશથી રશિયા સાઈડ જાય, તો વિશ્વ જે છે બે ધ્રુવમાં ડિવાઈડ છે. તો વિશ્વની બંને મહાસત્તાઓ બંને ધ્રુવો વચ્ચેનું કંઈક ને કંઈક ટ્રીટી થાય તો ઇમ્પોર્ટન્ટ તો રહેતી હોય. તો તાજેતરમાં રશિયાએ ન્યૂ સ્ટાર્ટ સંધિના વિસ્તરણને જે મંજૂરી આપી છે, એટલે કે ન્યૂ સ્ટાર્ટ સંધિ જે રહેલી છે એને ફરી રિન્યુ કરવાની વાત કરી છે. ઇન શોર્ટ એમ પણ કહી શકીએ કે ફરી જે છે એ લાગુ રહેશે એ પ્રકારની વાત જે છે એને કરેલ છે. યુએસએ એન્ડ રશિયા વચ્ચે સેના માટેની સંધિ છે તો કે પરમાણુ શસ્ત્રોને મર્યાદિત કરવાની એકમાત્ર ઓનલી વન યુએસ અને રશિયા વચ્ચે પરમાણુ શસ્ત્ર જે રહેલા છે એને મર્યાદિત કરવાની આ એકમાત્ર સંધિ છે. કઈ? તો યાદ રાખો ન્યૂ સ્ટાર્ટ સંધિ જે યુએસ અને રશિયા વચ્ચે રહેલી છે. શેના ઉપર ફોકસ છે? તો કે પરમાણુ શસ્ત્રોને મર્યાદિત કરવાની સંધિ, પરમાણુ શસ્ત્રોને કંટ્રોલ કરવાની સંધિ રહેલી છે, એના ઉપર ફોકસ કરે છે. મિત્રો આ રીતે કંઈક ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે પણ છે. મેં તમને કીધેલું છે ઓલરેડી, કરંટમાં લીધેલું હતું કે દર વર્ષે 1 જાન્યુઆરીએ બંને દેશ જે છે પોતાના ન્યુક્લિયર જગ્યા હોય ને, ન્યુક્લિયર વેપન્સ જ્યારે ઇન્સર્ટ કે ન્યુક્લિયર રિસર્ચ થતા વેપન્સ હોય એ માહિતી જે છે એકબીજા સાથે શેર કરે છે, લિસ્ટ આપે છે. એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ કંઈક કરાર છે એને યાદ રાખજો. અહીં રશિયા અને કહેવાય કે ભાઈ યુએસ વચ્ચે છે કઈ? તો ન્યૂ સ્ટાર્ટ સંધિ. મંજૂરી વિશે વાત કરીએ. રશિયાએ તાજેતરમાં કીધું છે કે હા ભાઈ અમને મંજૂર છે કે ભાઈ અમે આ સંધિ જે છે ન્યૂ સ્ટાર્ટ એને હજી એક્સટેન્ડ કરીએ છીએ. તો 5 વર્ષ માટે ન્યૂ સ્ટાર્ટ સંધિના વિસ્તરણને કેટલા વર્ષ માટે? તો કે 5 years, 5 વર્ષ માટે જે છે રશિયાનું જે સંસદ કહીને એનું નામ છે ક્રેમલિન. કેમ આપણે ખાલી સંસદ કહીએ છીએ ઇન્ડિયામાં, એટલે રશિયાની અંદર શું કહેવાય છે? ક્રેમલિન કહેવાય છે. પછી યુએસ હોય તો આપણે શું કહીએ છીએ? કોંગ્રેસ કહીએ છીએ. સોરી. તો ન્યૂ સ્ટાર્ટ સંધિના વિસ્તરણને રશિયાની સંસદ જેને આપણે કહીએ છીએ ક્રેમલિન એની અંતર્ગત બંને ગૃહોમાંથી મંજૂરી આપવામાં આવી છે. હવે આમાં કેવી વસ્તુ છે જો યુએસ છે ને, યુએસએ એના પ્રેસિડેન્ટ કહી દે કે હા ભાઈ અમને સંધિ મંજૂર છે તો ક્લિયર. યુએસમાં જે છે એને કોંગ્રેસમાંથી પસાર કરવી ન પડે કે નીચલું સભા ઉપલું સભા બંનેમાંથી પાસ કરે, સાઇન કરે, ન્યાય એવું કંઈ નથી યુએસના પ્રેસિડેન્ટ પાસે. સામે રશિયા રહેલું છે. રશિયામાં એવું છે કે ભાઈ એના ઉપલું સદન નીચલું સદન બંનેમાંથી પસાર થવું જોઈએ, સ્પીકર જે છે એના ઉપર સાઇન કરવા જોઈએ. આના સિવાય સાંસદ સભ્યો જે રહેલા છે, સાંસદ સભ્યો એને પણ આના વિશે જાણ હોવી જોઈએ. ઇનશોર્ટ કે બંનેમાંથી પસાર થાય છે એટલે એની તરફેણમાં તો સાંસદ સભ્ય આવશે જ, તો જ બંનેમાંથી પસાર થશે અને અંત સ્પીકર ઉપર સાઇન કરે પછી જે છે આ સંધિ જે છે લાગુ થતી હોય છે. તો યુએસ અને રશિયાની અંદર આ થોડીક અલગ સિસ્ટમ છે, યાદ રાખો કે યુએસમાં માત્ર પ્રમુખ કહી દે કે ભાઈ ઓકે થઈ જાય છે, જ્યારે રશિયામાં શું છે કે ભાઈ ત્યાંથી જે છે ભાગ લેવો પડે છે કે ભાઈ બંને સદન જે છે એમાંથી ક્લિયર કરવું પડે છે. આ બંને જે નેતા રહેલા છે યુએસ ના આપણે જાણીએ છીએ કે ભાઈ તાજેતરમાં નવા રાષ્ટ્રપતિની નિમણૂક થઈ છે, તો એને અને રશિયાના પ્રમુખ જે છે બંને વચ્ચે પુતિન રહેલા છે અને વાર કોણ છે? યુએસએમાં જો બિડેન. તો બંને વચ્ચે જે છે ટેલિફોનિક વાતચીત પછી આ નિર્ણય જે છે લેવામાં આવ્યો હતો. એક વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે વર્ચ્યુઅલ મીટિંગ હતી એની અંતર્ગત રશિયાના રાષ્ટ્રપતિએ સંધિને યોગ્ય દિશામાં પગલું ગણાવ્યું હતું. જો
જે મીટિંગ રહેલી છે એની અંદર રશિયાના રાષ્ટ્રપતિ કહે છે કે આ સંધિને એક્સટેન્ડ કરે છે, યોગ્ય દિશામાં પગલું છે. એટલે કે વિશ્વ જે છે એ ન્યુક્લિયર તરફ જઈ રહ્યું છે અને કહેવાય કે સતત ડેવલપ કરી રહ્યા છે, તો એને કંટ્રોલિંગ માટે આ સંધિ જે છે ફરી બંને દેશો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે. તો યોગ્ય દિશામાં પગલું જે છે એ રશિયાના રાષ્ટ્રપતિએ એને ગણાવેલું છે. પરંતુ વધતી વૈશ્વિક દુશ્મનાવટ અને નવા તકરાર અને જોખમને પણ ચેતવેલા છે. બંને દેશો વચ્ચે એ તો વાત કરી જ કે ભાઈ અમે બંને દેશો વચ્ચે આ સંધિ કરી છે, તો એક સારું પગલું તો છે જ, યોગ્ય દિશામાં પગલું તો છે જ, પણ બંને દેશો વચ્ચે દુશ્મનાવટ અને નવા તકરારના જોખમ પણ ઊભા થયેલા છે. જેમ કે જો કંઈક ને કંઈક ઇસ્યુ ઊભા થતા હોય, ખાસ કરીને જે ઇન્ટેલિજન્સ છે એના લીધે ઇસ્યુ ઊભા થતા હોય છે. કોઈ નવી મિસાઇલ જે છે રશિયા સફળ પરીક્ષણ કરે છે ત્યારે પણ ઇસ્યુ જે છે ઊભા થતા હોય છે. આ સંધિને લંબાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોંગ્રેસની મંજૂરીની આવશ્યકતા નથી. કીધું ને કે યુએસએ રહેલું છે એને એના સંસદમાંથી પસાર કરવાની જરૂર નથી, પરંતુ રશિયાએ સાંસદોને આ પગલાની યોગ્ય બહાલી ઇન્સોર્ટ કે યોગ્ય દિશામાં છે એનો વિશ્વાસ લેવો પડે છે, પછી બંને સદનમાંથી પસાર થાય છે અને સ્પીકર સંબંધિત બિલ ઉપર હસ્તાક્ષર કરે છે ત્યારે લાગુ પડે છે. અને રશિયામાં થોડીક પ્રોસેસ લેન્ધી છે, જ્યારે યુએસમાં ડિરેક્ટલી છે. ન્યૂ સ્ટાર્ટઅપ સંધિ ઉપર વાત કરીએ આપણે. સંધિની એક ખાલી એટલું માહિતી કે ભાઈ પરમાણુને કહેવાય કે જે શસ્ત્ર રહેલી છે એને કંટ્રોલિંગ માટે રહેલી છે. તો ઉદ્દેશ્ય શું? તો કે યુએસએ એન્ડ રશિયા વચ્ચે વ્યૂહાત્મક આક્રમક શસ્ત્રોની માત્રા ઘટાડવા અને મર્યાદિત કરવાની સંધિ છે. હવે વ્યૂહાત્મક આક્રમક શસ્ત્ર એટલે કે સ્ટ્રેટેજિક ઓફેન્સિવ આર્મ, એનો અર્થ જે છે એ ન્યુક્લિયર ડિલિવરી વ્હીકલ્સ દ્વારા તૈનાત કરેલ પરમાણુ શસ્ત્ર છે. એટલે કે કયા પ્રકારના? તો કે જે ન્યુક્લિયર મિસાઇલને કહેવાય કે ભાઈ વહાવી શકે એ પ્રકારનું વ્હીકલ હોય. એ લખેલું છે ને વ્હીકલ્સ. હવે શું થાય કે ચલો આપણી પાસે એક મિસાઇલ રહી છે, સમજજો મિત્રો આ વસ્તુને. મિસાઇલ છે, ચલો આ એક મિસાઇલ બનાવી નાખી. હવે ન્યુક્લિયર બધું રાખેલું છે, પણ આને લોન્ચ કરવા માટેની વસ્તુ પણ જોઈએ, એના માટેના વ્હીકલ પણ જોઈએ ને. સેકન્ડ થિંગ, આ પ્રકારના જે આર્મ્સ રહેલા છે સ્ટ્રેટેજિક ઓફેન્સિવ આર્મ, એનો અર્થ એ થાય કે ભાઈ એ ન્યુક્લિયર કેપેબલ હોય છે. ન્યુક્લિયર કેપેબલ હોય છે. અને જે ન્યુક્લિયર ડિલિવરી વ્હીકલ છે એના દ્વારા તૈયાર કરાયેલો છે. એટલે કે ન્યુક્લિયર સાથે જે છે તૈયાર રહેતા હોય છે કે ભાઈ જરૂર પડે એનો સીધો ઉપયોગ કરી શકાય છે. તો એ જે શસ્ત્ર રહેલા છે એને ઘટાડવા અને મર્યાદિત કરવા. ખાસ કરીને એટલું સમજી શકો કે ન્યુક્લિયર એટેક કરી શકે એ પ્રકારના શસ્ત્ર હથિયાર જે રહેલા છે એની સંખ્યા ઘટાડવા અને મર્યાદિત કરવા. એવું નહીં કે અમેરિકા જે છે હજારોની હજારમાં એ પ્રકારની મિસાઇલો બનાવે છે ન્યુક્લિયર કેપેબલ, અને સામે રશિયા પણ બનાવી જ જાય છે. જેથી કરીને શું થાય કે બંને વચ્ચે એક પ્રકારની કોમ્પિટિશન ઊભી થઈ જાય છે. તો આને સ્ટોપ કરવી છે. પહેલા તો સ્ટોપ કરો એટલે બંને વચ્ચે જે મર્યાદિત થઈ ગયા કે ઓકે આની પાસે 5 છે તો આ 5 ડેવલપ કરે છે, 10 ઇનાફ. સેકન્ડથી પછી ધીરે ધીરે એમાં ઘટાડો કરો. તો આ પ્રકારનું જે છે આ સંધિનું જે છે ઉદ્દેશ્ય રહેલું છે. અમલ, તો કે આ સંધિ જે છે 5 ફેબ્રુઆરી 2011 રોજ અમલમાં આવી હતી. ન્યૂ સ્ટાર્ટ સંધિ જે છે 5 ફેબ્રુઆરી 2011 રોજ અમલમાં આવી હતી. તાજેતરમાં જુઓ ને તો હમણાં જે 5 ફેબ્રુઆરી આવશે ને તેને 10 યર પણ કમ્પ્લીટ થઈ જશે. એટલે કે એમ કહી શકીએ કે 5 વર્ષ માટે હોય, 5 વર્ષ માટે છે તો 2011 થી 5 વર્ષ માટે હાલી હશે. ઓકે, એના પછી પાછી 5 વર્ષ માટે હાલી હશે અને ફરી જે છે ફેબ્રુઆરીમાં આવશે તો 5 વર્ષ માટે એને લાગુ કરવી જરૂરી છે. હવે રશિયા કદાચ આ તો છે ઓકે નથી પસાર થઈ ગયું, પસાર નથી થતું, તો સંધિ જે સ્ટોપ થઈ જાત. એટલે શું થાય કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં જે છે આ ફરી જે છે સંધિ જે છે રિન્યુ થશે. કારણ કે ફેબ્રુઆરી થી ફેબ્રુઆરી ચાલતા હોય 5 વર્ષના ગાળે. 1991 ની પરિવર્તિત સ્ટાર સંધિ, સ્ટાર 1 સંધિ. 1991માં પણ એક સ્ટાર 1 સંધિ આવી હતી જેને પછી પરિવર્તિત કરેલી છે. તો ન્યૂ સ્ટાર્ટ સંધિ એ 1991 જે સ્ટાર 1 છે ને એ સંધિનું સ્થાન લીધું છે. 1991માં સ્ટાર 1 સંધિ આવી હતી અને એની જગ્યાએ હાલ 2011માં કઈ આવે છે? ન્યૂ સ્ટાર્ટ સંધિ જે છે આવે છે. તો જે સ્ટાર 1 છે એની જગ્યાએ ન્યૂ સ્ટાર્ટ સંધિ આવી છે. ડિસેમ્બર 2009માં જે સ્ટાર 1 સંધિ છે એ સમાપ્ત થઈ જાય છે અને 2002ની જે વ્યૂહરચનાત્મક આક્રમણ ઘટાડા સંધિ સ્ટ્રેટેજિક ઓફેન્સિવ રિડક્શન ટ્રીટી SORT ને સમાપ્ત કરીને ન્યૂ સ્ટાર સંધિની અમલીકરણ પર ભાર મુકાયો હતો 2002ની અંતર્ગત. હવે જો એમ થાય કે આ વળી શું છે SORT, તો અહીં પણ એ જ ઉદ્દેશ્ય છે સ્ટ્રેટેજિક ઓફેન્સિવ રિડક્શન ટ્રીટી. તો કે જે હથિયાર રહેલા છે એને રિડક્ટ કરવા,
ઘટાડવા માટેની જે સંધિ રહેલી છે એને 2002 ની અંતર્ગત શું કીધું તો કે ભાઈ એની જગ્યાએ ન્યૂ સ્ટાર સંધિની અમલીકરણ ઉપર ભાર મુકાયો હતો, જેને 2009માં પછી જે સ્ટાર 1 છે એને 2009માં સમાપ્ત કરી અને જે ભાર મૂકેલો હતો એટલે કે 2009માં એને પાસ કરે છે અને 2011માં એને લાગુ કરે છે. તો પ્રોસેસને સમજો મિત્રો. શોર્ટ ઓકે, હવે શું થાય છે 91 માં લાગુ પડે છે સંધિ સ્ટાર 1, 91 માં લાગુ પડે છે. 2002 ની અંતર્ગત જે છે પછી આ કહેવાય કે ભાઈ ન્યૂ સ્ટાર સંધિ ઉપર ભાર આપવામાં આવે છે. ઓકે, 2009 સુધી આ સંધિ ચાલે છે, પછી સ્ટોપ થઈ જાય છે સંધિ અને 2011 માં જે છે ફરી આની જગ્યાએ સ્ટાર 1 છે ન્યૂ સ્ટાર સંધિ છે તે લાગુ કરે છે અને તાજેતરમાં 2021 માં જે છે રશિયાએ એને રિન્યુ કરેલી છે. આ વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રાગારને મર્યાદિત કરવું, કેવો ભયાનક શબ્દ લાગે પણ સિમ્પલ છે. પરમાણુ શસ્ત્રાગાર એટલે કે પરમાણુ જે હથિયાર છે એને મર્યાદિત કરવા ઉપર ફોકસ રહેલી છે. તો યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસએ અને રશિયન વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રાગારને ઘટાડવાની દ્વિપક્ષીય પ્રક્રિયાને બંને પક્ષ દ્વારા 700 વ્યૂહાત્મક પ્રક્ષેપણકારો અને 1550 ઓપરેશનલ વોરહેડ્સને મર્યાદિત કરીને ચાલુ રાખે છે. કીધું ને. હવે જો આ પરફેક્ટલી ફેક્ટ છે, આ યાદ ન રાખો તો ચાલે, આ તમારી માટે માહિતી છે કે ભાઈ અહીં કીધું છે કે પરમાણુ શસ્ત્રોને મર્યાદિત કરવા, ઇવન સંધિનો મુખ્ય ઉદ્દેશ પણ એ છે. તો કેટલા રાખવા જોઈએ, કેટલા કરવા જોઈએ, તો અહીં એનો આંકડો જે છે આપેલો છે. નવીનીકરણ અત્યારે તાજેતરમાં રિન્યુ થઈ છે. તો કે આ સંધિ જે છે ફેબ્રુઆરી 2021માં સમાપ્ત થવાની હતી. આપણે જોયું કે ભાઈ 5 ફેબ્રુઆરી થયેલી છે તો તે દિવસે સમાપ્ત થઈ જશે. પરંતુ યુએસએ એન્ડ રશિયાએ શું કહ્યું છે કે ભાઈ નવીનીકરણની મંજૂરી લઈ લીધી. યુએસએ તો એના કોંગ્રેસમાંથી પસાર થવાની જરૂર નથી હોતી, માત્ર કહી દે છે એટલે ચાલે છે. અને રશિયાએ જે છે કહેવાય કે ભાઈ કોંગ્રેસ એવું છે સંસદ એવું છે માંથી પસાર કરી છે અને ફરી પાછી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. એના પછી સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે મિત્રો ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ પ્રણાલી. જે પણ જજ છે, ખાસ કરીને હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, જજની નિમણૂક માટેની જે છે કોલેજિયમ સિસ્ટમ, તો એના ઉપર આપણે વાત કરીશું. સૌથી પહેલા તો શા માટે કરંટમાં આવેલ છે, તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશની વિવિધ જે ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટ રહેલી છે એના ન્યાયિક નિમણૂકો માટે એટલે કે જજની નિમણૂક માટે કોલેજિયમની ભલામણને મંજૂરી આપવાના વિલંબ અંગે સરકાર પાસે જવાબ માંગ્યો છે. જે હાઈકોર્ટના જજની નિમણૂક માટે જે પણ કોલેજિયમ બનાવેલ છે એની અંદર શું થાય છે, કોલેજિયમની ભલામણ જે રહેલી છે એને મંજૂરી આપવાની. કોલેજિયમ એટલે શું છે એમ સમજો કે કોલેજિયમ પ્રકારનું ગ્રુપ છે, એમાં 3-4 વ્યક્તિ હોય, 4-5 વ્યક્તિ હોય એટલે કોલેજિયમ કહી છે આપણે, એવું સમજો. જે કહેતું એ ભલામણ આપે કે ભાઈ આને નિમણૂક કરવાના છે, તો એમાં લેટ થાય છે તો એનો એ વિલંબ અંગે સરકાર પાસે જે સુપ્રીમ કોર્ટે જવાબ જે છે માંગ્યો છે અને આખો ઇસ્યુ જે છે કરંટમાં આવેલો છે. તો સૌથી પહેલા તો કોલેજિયમ પ્રણાલી આપણે સમજીએ મિત્રો. તો તે ન્યાયાધીશોની નિમણૂક અને સ્થાનાંતર એટલે શું કહે છે કે ભાઈ એની રિક્રુટમેન્ટ થાય તે, પ્રમોશન વોટેવર રિક્રુટમેન્ટ જે છે થતી હોય તે, અને સેકન્ડ સ્થાનાંતર એટલે કે એક હાઈકોર્ટથી બીજા હાઈકોર્ટમાં, અથવા તો કહેવાય કે હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ હોય, વોટેવર ગમે તે રીતે. તો નિમણૂક અને સ્થાનાંતરની એક પ્રણાલી છે જે સંસદના કોઈ પણ કાયદા દ્વારા અથવા તો બંધારણની જોગવાઈ દ્વારા સ્થાપિત ન થતા, સમજો મિત્રો અહીં લખ્યું છે ન થતા, સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા વિકસિત થઈ છે. તો કોલેજિયમ સિસ્ટમ જે છે એ સુપ્રીમ કોર્ટ જે રહેલું છે એના નિર્ણય દ્વારા જે છે વિકસિત થઈ છે. હવે આ કોલેજિયમ સિસ્ટમ જે છે એ સંસદમાં કોઈ કાયદો આવ્યો પછી કીધું કે ભાઈ આ રીતે જે કે કોલેજિયમની પ્રણાલી બનાવવાની છે, એનું જે ગ્રુપ હશે એ ભલામણ કરશે એ મુજબ આવશું, એવો કોઈ કાયદો નથી અથવા બંધારણની કંઈ જોગવાઈ નથી. એના મુજબ એ સ્થાપિત નથી થયું. માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા જે છે આ કોલેજિયમ સિસ્ટમ છે ડેવલપ થયેલી છે, જે જજની નિમણૂક અથવા તો કહેવાય સ્થાનાંતરિત એના માટેની એક સિસ્ટમ ડેવલપ થયા. સુપ્રીમ કોર્ટે તેને ડેવલપ કરે છે. હવે કોલેજિયમ પ્રણાલીનો વિકાસ આપણે કીધું ને કે ભાઈ સુપ્રીમ કોર્ટે એને ડેવલપ કરેલી છે, તો કેવી રીતે? તો કે એનો એક કેસ છે પ્રથમ ન્યાયાધીશ કેસ 1981, આ રીતે સેકન્ડ છે અને થર્ડ ન્યાયાધીશ કેસ છે. તો આપણે ત્રણની વાત કરશું મિત્રો. તો પ્રથમ જોઈએ તો પ્રથમ ન્યાયાધીશ કેસ 1981, એસપી ગુપ્તા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. એસપી ગુપ્તા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1981 નો કેસ છે. તો આને જ આપણે પ્રથમ ન્યાયાધીશ કેસ કહીએ છીએ. પ્રથમ ન્યાયાધીશ એટલે કે શું પહેલી વખત કોઈ ન્યાયાધીશનું હશે, પણ એસપી ગુપ્તા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ જે છે 1981 ને આપણે પ્રથમ ન્યાયાધીશ કેસ તરીકે ઓળખીએ છીએ. અને એની અંતર્ગત
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. હવે જો આખા કેસ ને બધું ત્રણે અભ્યાસ કરશું તો હિસ્ટ્રી બની રહી જશે. ઓહ, આખો ટોપિક થઈ ગયો બહુ મોટો. તો આપણે ખાલી ને ખાલી આ કેસની અંદર સુપ્રીમ કોર્ટનું શું માનવું હતું એ જોઈએ. તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ન્યાયિક નિમણૂકોમાં ભારતના ચીફ જસ્ટિસ સાથે સંપૂર્ણ અને અસરકારક પરામર્શ થવી જોઈએ. જો શબ્દો પર ફોકસ કરજો, પરામર્શ થવી જોઈએ. સીજીઆઈ સાથે જે છે, હવે કોઈ પણ કહેવાય કે કોર્ટમાં જે નિમણૂકની કાર્ય ચાલુ હોય છે, તો સીજીઆઈ સાથે, ચલો હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, તો જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, એટલે સીજીઆઈ રહેલા છે, તો એની સાથે એકવાર પરામર્શ થવી જરૂરી બને છે. સરકારે એકવાર ભલામણ લેવી જોઈએ. પરામર્શનો અર્થ શું કાઢશે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ અત્યારે શબ્દ એ યાદ રાખો કે પરામર્શ જે છે એ સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એની સાથે થવી જરૂરી છે. આગળ તે નક્કી કરવામાં આવ્યું, હવે એ જ કેસમાં આગળ એ નક્કી કરવામાં છે કે ન્યાયિક નિમણૂકો અને બદલીઓ અંગે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજેઆઈ ના સૂચનોની પ્રાધાન્યતા નક્કર કારણોસર નકારી શકાય છે. આપણે અહીંયા કીધું કે ભાઈ, અહીં કીધું કે પરામર્શ, ચલો એક સુપ્રીમ કોર્ટ છે, આપણે સમજો, તેમાં એક એબીસી નામના જજની નિમણૂક કરવાની છે. હવે ઓકે, આ જજની નિમણૂક કરવાની છે તો સુપ્રીમ કોર્ટમાં કરવી છે, તો કેવી રીતે? તો કે સીજીઆઈ જે રહેલા છે, સીજીઆઈ એની પરામર્શ થવી જરૂરી છે. એની પરામર્શ થવી જરૂરી છે. પેલા આ 1981 કેસમાં આવું કહે છે. એ જ કેસની અંતર્ગત આગળ એવું કહે છે કે સીજીઆઈ ની જે પરામર્શ હશે, કોને કરે? તો કે રાષ્ટ્રપતિને કરશે. એટલે રાષ્ટ્રપતિની નિમણૂક કરતા હોય છે, પણ સીજીઆઈ ની પરામર્શ જે રહેલી છે એને યોગ્ય, એને પ્રાધાન્યતા આપે છે, ઓકે, એને માન્યતા આપે, પણ યોગ્ય કારણ હશે, પાવરફુલ રીઝન હશે, તો એને નકારી શકાય છે. કે ઓકે, સીજીઆઈ કહે છે કે આ એબીસી નામની વ્યક્તિને જે છે સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવાના છે, પણ યોગ્ય કારણ હશે તો એને નકારી પણ શકાય છે. આવું જે છે આગળ કેસમાં કહે છે. આ નિર્ણય એ આગામી 12 વર્ષ માટે ન્યાયિક નિમણૂક ઉપર કહેવાય કે ભાઈ કારોબારીની પ્રાધાન્યતા સ્થાપિત કરી દીધી. 1981 નો કેસ થયેલો છે, તો 1981 આગળના 12 વર્ષો સુધી જે છે આમાં શું થઈ ગયું? જો કે સુપ્રીમ કોર્ટના સીજીઆઈ તો કહે છે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કહેતો છે, પરામર્શ કરે છે, પણ ઇનડાયરેક્ટલી છેલ્લે અંતે પાવર કોની પાસે આવી ગયો? તો કે કારોબારી પાસે. હવે રાષ્ટ્રપતિ કેવી રીતે કામ કરતો? રાષ્ટ્રપતિ આપણે જાણીએ છીએ કે ભાઈ મંત્રીમંડળની ભલામણ ઉપર કાર્ય કરે છે. તો અંતે જે છે એ કારોબારી છે એની પાસે પાવર આવી જાય છે કે ભાઈ જે ન્યાયિક સત્તા રહેલી છે, ન્યાયિક સત્તા, એના ઉપર પણ અંતે હક કોનો આવી જાય છે? તો કે કારોબારીનો. કેટલા વર્ષ સુધી? 12 વર્ષ સુધી. શું કામે? તો કે આ જે નિર્ણય એવો ને એના 12 વર્ષ સુધી જે છે આ પ્રથા ચાલે છે. ફરી જે છે નવો કેસ આવે છે. એટલે અહીંયા સુધી એ સમજો, પ્રથમ કેસમાં એવું આઉટપુટ આવ્યું કે સીજીઆઈ ની પરામર્શ લેવામાં જરૂરી બને છે, ઓકે, અને પરામર્શ જે છે એને યોગ્ય કારણ હોય તો એને નકારી પણ શકાય છે. આ કારણથી જે છે એ કારોબારી જે રહેલી છે, કારોબારી જે છે એ ન્યાયતંત્ર ઉપર પ્રાધાન્યતા સ્થાપિત કરે છે, કે ન્યાયતંત્ર ઉપર પણ કારોબારી રહેલી છે. પછી તો કે સેકન્ડ ન્યાયાધીશ કેસ આવે છે 1993 માં. યાદ કરો, ઓલો ક્યારે આવ્યો હતો? પ્રથમ તો કે 1981. એના 12 વર્ષ સુધી કારોબારી જે રહેલી છે એ જે છે ખાસ કરીને જે કહેવાય ને કે ન્યાયાલય, અદાલત, એમાં નિમણૂક બાબતે જે હસ્તક્ષેપ કરે છે. 12 વર્ષ પછી 1993, તો એમાં જે કેસ છે સેકન્ડ આપણે ન્યાયાધીશ કેસ કહીએ છીએ. તો સુપ્રીમ કોર્ટે કોલેજિયમ પ્રણાલીની રજૂઆત સાથે સુપ્રીમ કોર્ટે કોલેજિયમ પ્રણાલીની રજૂઆત કરી 1993 માં. એની સાથે સ્પષ્ટ કરી દીધું કે અહીં જે પરામર્શ શબ્દ હતો ને એનો અર્થ ખરેખર સંમતિ થાય છે. સંમતિ, કે ભાઈ સંમતિ હશે તો જ એની નિમણૂક થાય. સુપ્રીમ કોર્ટના કહેવાય કે ચીફ જસ્ટિસ વોટેવર જેના દ્વારા કોલેજિયમ રહેલી છે, કોલેજિયમ સાથે શું હોય કે ભાઈ એક સીજેઆઈ હોય, અન્ય 2 સિનિયર મોસ્ટ જજ હોય એ હશે, અથવા અન્ય 4 જે છે સિનિયર મોસ્ટ જજ હોઈ શકે. એ મુજબ જે છે એક આખી ગ્રુપ હશે જેને કોલેજિયમ કહીએ છીએ. તેમાં જે કહેવાય કે ભાઈ એની સંમતિ, અહીં કીધું હતું ને કે પરામર્શ ઉપર એની નિમણૂક થાય, તો પરામર્શ અર્થ શું કાઢવાનો છે? 1993 ના કેસમાં એવું કહે છે કે પરામર્શનો અર્થ સંમતિ એવો જે છે લેવાનો છે સરકારે. એટલે આ કેસમાં સુપ્રીમ કોર્ટે વધુમાં શું કીધું કે સીજીઆઈ નો વ્યક્તિગત અભિપ્રાય નહીં હોય. કીધું ને કે સીજીઆઈ એમ નથી કહેતા કે ચલો મને આની ઈચ્છા છે આ વ્યક્તિને જજ બનાવી દો, પરંતુ સુપ્રીમ કોર્ટના 2 વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહ સાથે સંસ્થાકીય અભિપ્રાય લેવામાં આવશે. એટલે સમજો મુદ્દો આખો. મિત્રો ફરી એકવાર કમ્પેરિઝન કરીને સમજાવું છું ફર્સ્ટ કેસ અને સેકન્ડ કેસમાં. ફર્સ્ટ કેસ શું કહે છે કે 1981 માં આવ્યો, ઓકે,
તો એમાં જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું એવું હતું કે પરામર્શ કરવી અને પછી જે છે એની નિમણૂક કરવી. ઓકે, તો સામે સરકાર એવું કહે છે કે પરામર્શ જે છે એના પરામર્શ એટલે કે અહીં જે છે ભલામણ કે એ પ્રકારનું કાર્ય નથી, પરંતુ શું કહે છે કે પરામર્શ જે રહેલી છે સરકાર એટલે ખાસ કરીને કારોબાર જે કહીએ આપણે તેની પાસે યોગ્ય નક્કર પાવરફુલ રીઝન હશે તો અહીં જે પણ પરામર્શ આવશે એને નકારી શકે છે અને કારોબાર નક્કી કરશે કે ભાઈ ઓકે એબીસી નહીં પરંતુ XYZ નામનો વ્યક્તિ એને લાયક છે. રાષ્ટ્રપતિને કહેશે કે રાષ્ટ્રપતિને ભલામણ આપી દેશે કે રાષ્ટ્રપતિ આની નિમણૂક કરે અને રાષ્ટ્રપતિ જે છે પછી સુપ્રીમ કોર્ટના જજમાં નિમણૂક કરી દેશે. તો ફર્સ્ટ કેસમાં આવું હતું 1981 થી. તો 1993 માં જે છે એ સેકન્ડ કેસ આવે છે. એમાં જે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કંઈ કીધું છે ને કે પરામર્શનો અર્થ એવું નથી કે તમને યોગ્ય લાગે કે નહીં ભલામણ પૂછો, પણ અહીં સંમતિની વાત છે. સંમતિની વાત છે એટલે કે સપોઝ કે જે છે કારોબારી એ એવું નક્કી કરે કે ના ભાઈ આ એબીસી નામનો વ્યક્તિ જે છે એના લાયક નથી, એનો નક્કર કારણ મળી છે, પરફેક્ટ કારણ મળે છે, આની ઉપર સીબીઆઈ તપાસ કરાવે છે, આઈબી બેસાડે છે અને ખબર પડે કે ચલો ભ્રષ્ટાચાર વ્યક્તિ છે તો એને ઓકે ચલો એ યોગ્ય નથી એની પાસે કારણ છે તો ઓકે આ કેસ કાંઈ વાંધો ચલો સાબિત થઈ ગયું છે એને નથી રાખો. અને પછી કારોબારી એમ કે ના XYZ વ્યક્તિને બેસાડવો છે અમારે, તો એમ નહીં કે ચલો એનું રિક્રુટમેન્ટ કરી દીધી અહીંયા. આ XYZ વ્યક્તિ રહેલો છે એને ત્યાં બેસાડવા માટે હોય તો પણ સીજીઆઈ ની પરમિટ જોઈએ, એની સંમતિ લેવી પડે કે અમે આ વ્યક્તિને રાખેલો છે, તમારું શું માનવું છે. અને જો એ સંમતિ આપે, અહીં સંમતિનો અર્થ સીજીઆઈ એક જ નથી, ચોખ્ખું કરી દીધું કે સીજીઆઈ હશે પણ એની સાથે સુપ્રીમ કોર્ટના બે સિનિયર મોસ્ટ જે હશે એની ભલામણ હશે. એટલે કે 3 વ્યક્તિની એક ગ્રુપ થઈ ગયું તેને આપણે કોલેજિયમ કહીએ છીએ અને આની ભલામણ હશે, આની સંમતિ હશે, એ હા પાડશે તો જે છે XYZ વ્યક્તિની નિમણૂક થઈ શકશે, અધરવાઇઝ એની પણ નિમણૂક નહીં થાય. તો અહીં એવું થઈ ગયું કે બંને એકબીજા ઉપર ડિપેન્ડ આવી ગયા. જ્યાં સુધી સંમતિ નહીં આપે સુપ્રીમ કોર્ટના જે કહેવાય કે કોલેજિયમ અથવા તો કહેવાય કે ભાઈ સીજીઆઈ જે ગ્રુપ રહેલું છે ત્યાં સુધી નિમણૂક નહીં થાય. સેકન્ડ થિંગ કે ભાઈ કોલેજિયમ સિસ્ટમ દ્વારા જે પણ વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે છે જ્યાં સુધી કહેવાય કે ભાઈ સપોઝ કે કારોબારી પાસે યોગ્ય નક્કર કારણ મળી આવે છે કે આ વ્યક્તિ ખોટું છે તો કારોબારી પણ એની ભલામણ નહીં કરે, તો રાષ્ટ્રપતિ એની નિમણૂક નહીં કરે. તો આ મુજબ તમે જુઓ તો આખું સિસ્ટમ જે છે એ ચાલે છે ફર્સ્ટ અને સેકન્ડ કેસની અંતર્ગત. આગળ જોઈએ કે ત્રીજો ન્યાયાધીશ કેસ 1998 માં આવે છે. 1981, 93 અને હવે આવે છે 1998. તો 98 માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ KR નારાયણન દ્વારા જાહેર કરેલું એક રાષ્ટ્રપતિ સંદર્ભ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પ્રેસિડેન્શિયલ રિફરન્સ એના પગલે સુપ્રીમ કોર્ટે શું કીધું કે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ કોલેજિયમનું વિસ્તરણ 5 સભ્યની સંસ્થામાં કરવામાં આવે છે. અહીંયા ક્યાં હતું 93 માં શું હતું તો કે ભાઈ એક સીજીઆઈ હતા અને પ્લસ 2 અન્ય સિનિયર મોસ્ટ જજ હતા. તો 98 માં જે છે આ પ્રેસિડેન્શિયલ રિફરન્સ હતું એના મુજબ સુપ્રીમ કોર્ટે એમ કીધું કે એક સીજીઆઈ છે પ્લસ 4 સિનિયર મોસ્ટ જજ હશે. કીધું ને કે 4 વરિષ્ઠ સૌથી વધુ સહયોગીઓનો સમાવેશ કરવામાં આવશે. અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમની અધ્યક્ષતા જે છે એ કોણ કરશે, એ તો સીજીઆઈ જ કરશે, ચીફ જસ્ટિસ જ. તો 5 થઈ ગયા અને અધ્યક્ષ કોણ હશે કે પોતે સીજીઆઈ પોતે હશે. અને તેમાં સુપ્રીમ કોર્ટના 4 અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સમાવિષ્ટ હશે. તો જો યાદ રાખજો 3 કેસ. પહેલામાં શું કહે છે કે ભાઈ વાતચીત ચાલે છે ફર્સ્ટ કેસની અંતર્ગત કે કેવી રીતે નિમણૂક કોણ ક્યાં હરી કરશે. 93 માં એવું કહે છે કે ચલો પરામર્શનો સંમતિ છે એટલે કે સીજીઆઈ અથવા તો જે એની સાથે બે સિનિયર મોસ્ટ જજ રહેલા છે એનું જે કોલેજિયમ છે એની સંમતિ હશે તો જ જે છે નિમણૂક થશે. અને ત્રીજામાં શું કહે છે કે 98 માં જે છે પ્રેસિડેન્શિયલ રિફોર્મ્સ આવ્યા એની અંદર જે 2 હતા તેની સંખ્યા વધારી અને 4 કરવામાં આવે છે. અને જે આખું ગ્રુપ રહ્યું છે અધ્યક્ષતા તો કોણ કરશે, સીજીઆઈ જ કરશે. હાઈકોર્ટના કોલેજિયમનું નેતૃત્વ આપણે સુપ્રીમ કોર્ટ લગીની વાત કરી, હવે હાઈકોર્ટના કોલેજિયમનું નેતૃત્વ તેના મુખ્ય ન્યાયાધીશ અને તે કોર્ટના 4 અન્ય વરિષ્ઠ ન્યાયાધીશ કરશે. જેવી રીતે સુપ્રીમ કોર્ટમાં કીધું કે સીજીઆઈ પ્લસ ચાર સિનિયર મોસ્ટ જજ હશે તે હાઈકોર્ટમાં કે હાઈકોર્ટના જે જજ હશે ચીફ જસ્ટિસ હશે તે પ્લસ 4 કહેવાય ને કે 4 વરિષ્ઠ ન્યાયાધીશ હશે તે. તો એ જે છે કોલેજિયમ બનાવીને નિમણૂક જે છે જજની કરશે. હાઈકોર્ટના કોલેજિયમ દ્વારા નિમણૂક માટે ભલામણ કરવામાં આવેલા નામો સીજીઆઈ અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમની મંજૂરી પછી જ સરકાર સુધી પહોંચે છે. સમજો મિત્રો, હાઈકોર્ટના કોલેજિયમ દ્વારા નિમણૂક માટે ભલામણ, હવે હાઈકોર્ટને પકડીએ, આ પાંચેય દ્વારા જે છે અંતે જે છે એબીસી નામનો ઉલ્લેખ કરે છે કે ભાઈ આને વ્યક્તિને જજ બનાવી દેવાના છે, એ યોગ્ય છે.
ઓકે, તો આ એબીસી વ્યક્તિને જજ બનાવે છે, સીધું એમ નથી કે ચલો આને મોકલી દે સરકાર પાસે કે ફાઇનલ કરી નાખો. ના, આપણે જોયું 92 ના કેસમાં ને એમાં કે ભાઈ પરામર્શનો અર્થ શું થાય છે? સંમતિ થાય છે. તો આ હાઈકોર્ટ જે છે એને જે પણ નામનું ભલામણ કરી છે આ નામ સીધું સરકાર પાસે ડાયરેક્ટલી જશે નહીં. એ નામ ક્યાં જશે? તો કે સીજીઆઈ અને કીધું ને અન્ય 4 જજનું જે કોલેજિયમ છે એની પાસે. ઓકે, તો આ સુપ્રીમ કોર્ટ વાળા કોલેજિયમ પાસે જશે, એ ક્લિયર કરશે. તો આ જે સુપ્રીમ કોર્ટ વાળું વસ્તુ છે કોલેજિયમ છે એ સરકારને મોકલશે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ પછી કોલેજિયમની મંજૂરી પછી સરકાર સુધી પહોંચે છે. ઉચ્ચ ન્યાયપાલિકાના ન્યાયાધીશોની નિમણૂક કોલેજિયમ પ્રણય દ્વારા જ કરવામાં આવે છે અને તેમાં કોલેજિયમ તેનું નામ નક્કી કર્યા પછીની પ્રક્રિયામાં સરકારની ભૂમિકા આવે છે. જ્યાં સુધી નામ જે છે એ કોલેજિયમ નથી આપતું ત્યાં સુધી સરકાર પણ કંઈ કરતી નથી. જેવી રીતે જ્યારે જે કોલેજિયમ ફિક્સ કરી દે કે આ વ્યક્તિને જજ બનાવવાનો છે એના પછી જે છે સરકાર એક્ટિવ થઈ છે, પછી સરકારની ભૂમિકા આવે. જ્યાં સુધી આપણે કીધું ને પરામર્શનો સંમતિ, તો કે જ્યાં સુધી જે છે કોલેજિયમ સંમતિ નથી આપતું જે તે વ્યક્તિના જજ બનવા માટેની ત્યાં સુધી જે સરકાર કંઈ કરી શકતું નથી. અને જેવું કોલેજિયમ જે છે એ નામ ભલામણ કરી દે કે આ વ્યક્તિ છે એના પછી સરકારની ભૂમિકા જે છે એ શરૂ થાય છે. તો સરકારની ભૂમિકા શું હોઈ શકે? તો કે જો કોઈ વકીલ હોય એને હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવે તો સરકારની ભૂમિકા જે છે એ ઇન્ટેલિજન્સ બ્યુરો છે ને આઈબી દ્વારા એની તપાસ સુધી મર્યાદિત છે. ખાલી સરકાર જે છે એ આઈબી દ્વારા એની તપાસ કરાવી શકે અને સરકાર પાસે યોગ્ય કહેવાય ને જોરદાર કારણ મળે કે હા ભાઈ આ વ્યક્તિ ખોટો છે, આનું અહીં થાય એમ નથી, તો જે છે એ પછી નામ ચેન્જ કરવામાં આવે. એ પણ કોને દ્વારા? કોલેજિયમ જ નક્કી કરશે. એ પણ આ વસ્તુ જે છે અઘરી છે કારણ કે આઈબી દ્વારા કહેવાય ને કે ભાઈ ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા એટલું જે પણ વ્યક્તિને ભલામણ થાય છે એના વિરુદ્ધ એટલા પુરાવા એકઠા કરવા, અથવા તો વિચાર કરો કે સિમ્પલ છે સુપ્રીમ કોર્ટ પોતે જે છે નામ રિફર કરતી હશે તો કેટલી પોતે પણ રિસર્ચ કરીને કહેતું હશે. પણ સરકારની ભૂમિકા છે ને મર્યાદિત છે. માત્ર સરકાર જે છે જે તે વ્યક્તિનું નામ ભલામણ માટે આવે ને એની પાસે ઇન્ટેલિજન્સ બ્યુરો લગાડી શકે કે ભાઈ એને કંઈ ખોટું તો નથી કીધું ને. સોરી. તો ઇન્ટેલિજન્સ બ્યુરો શું છે? તો કે પ્રતિષ્ઠિત અને સ્થાપિત ગુપ્તચર એજન્સી છે, આપણે જાણીએ છીએ. અને તે કઈ મિનિસ્ટ્રી અંતર્ગત કાર્ય કરે? તો હોમ મિનિસ્ટ્રીની અંતર્ગત જે છે એ ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી જે છે કાર્ય કરે છે. એટલે કે હોમ મિનિસ્ટ્રીનું આઈબી ઉપર પ્રભુત્વ રહેલું છે. કોલેજિયમની ભલાણો પર સરકાર દ્વારા વાંધો ઉઠાવી શકે છે અને કોલેજિયમની પસંદગી અંગે સ્પષ્ટતા માંગી શકે છે. કીધું એ મુજબ કે સપોઝ કે સીજીઆઈ અને એનું આખું ગ્રુપ એટલે કે કોલેજિયમ જે છે એ એબીસી વ્યક્તિની ભલામણ કરી તો સરકાર જે છે એ નામની વાંધો ઉઠાવી શકે અને કોલેજિયમની પસંદગી અંગે સ્પષ્ટતા માંગી શકે છે. તમે કયા કારણોસર આ વ્યક્તિને પસંદ કરેલો છે. પરંતુ જો કોલેજિયમ જે છે એ ફરીથી એ જ વ્યક્તિને પસંદ કરીને આપે કે હા ભાઈ ઓકે જે પણ હોય, સરકારે હવે જો શું થશે કે કોલેજિયમ છે ને એ આઈબીસી વ્યક્તિનું નામ મોકલે છે ગવર્મેન્ટ પાસે, ભાઈ આને જે છે જજ બનાવો. ગવર્મેન્ટ એમ કહે છે ના ના અમને યોગ્ય નથી લાગતું, તમે જુઓ. ફરી જે છે કોલેજિયમ છે આ જ વ્યક્તિનું નામ નોમિનેટ કરે કે એને જજ બનાવો, નામની ભલામણ કરે છે તો સરકાર બંધારણીય બેન્ચના નિર્ણયો હેઠળ ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે બાધ્ય છે. ફરજિયાત એને પછી સરકાર બાધ્ય થઈ જશે કે એની જજ તરીકે નિમણૂક જે છે એ કરવી પડે છે. તો સેકન્ડ વાર નામ આવશે કોલેજિયમ દ્વારા તો સરકાર જે છે એને ફરજિયાત એઝ જજ તરીકે નિમણૂક કરવી પડે છે. વિવિધ ન્યાયિક નિમણૂકો માટે સૂચવેલ કાર્યવાહી, ઇન શોર્ટ કે ભાઈ સીજીઆઈ હોય તેની કઈ તેની જે નિમણૂક નહીં થતી હોય છે. તો કે ભારતના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, તો સીજીઆઈ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશોની નિમણૂક જે છે કોણ કરે છે? તો પહેલા તો યાદ રાખો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને જે અન્ય ન્યાયાધીશ છે સુપ્રીમ કોર્ટના એ બધાની નિમણૂક કોના દ્વારા થાય? તો કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. હવે સપોઝ કે સીજીઆઈની ટર્મ જે છે પૂરી થઈ જાય છે તો નેક્સ્ટ સીજીઆઈના જે નામનો સંદર્ભ હશે એ હાલના જે સીજીઆઈ હોય ને એ જ કરતા હોય છે, એ જ ભલામણ કરી દે કે ભાઈ આ સીજીઆઈ તરીકે હોવા જોઈએ. એટલે એ કોલેજ એમને નક્કી થતું હશે પછી એને જે નામ જે છે સરકારને રિફર કરવામાં આવતું હશે. જો કે 1970ના અતિલંઘન વિવાદથી હવે જો પેલા શું થતું કે ભાઈ ચલો એક સીજીઆઈ છે એની સાથે કોઈ બીજા ઘણા બધા વકીલો છે, બીજા ઘણા બધા જે છે જજ રહેલા છે, તો એનાથી એમ લાગે કે આ વ્યક્તિ સારો છે તો કહી દે કે ચલો આને બનાવવાના છે. જે વર્તમાનમાં સીજીઆઈ નેક્સ્ટ નું કહી દે. પણ 70 પછી શું થયું કે જે આ બધામાં જે વરિષ્ઠતમ હશે, સૌથી વધારે સમયથી અહીં હશે તો એને જે છે એ સીજીઆઈ બનાવવામાં આવે છે. વરિષ્ઠતાના આધારે તેના માટે વ્યવહારિક રીતે અનુસરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તો કે અન્ય સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશો માટે નામનો પ્રસ્તાવ સીજીઆઈ દ્વારા શરૂ કરવામાં આવે છે. ઇન શોર્ટ કે ચલો એક સીજીઆઈ ની રિક્રુટમેન્ટ થઈ ગઈ, ચીફ જસ્ટિસ આવી ગયા. ઓકે, સીજીઆઈ હવે ચીફ જસ્ટિસ નિમણૂક થઈ ગઈ, પણ સુપ્રીમ કોર્ટના અન્ય ઘણા બધા ન્યાયાધીશ હશે. તો કે આ બધાની નિમણૂક તો એ બધાના નામ જે છે સીજીઆઈ દ્વારા જે છે ભલામણ કરવામાં આવતા હોય છે કે આ જે વ્યક્તિ છે એને બનાવો, આ વ્યક્તિને જજ બનાવો. સીજીઆઈ જે છે એ કોલેજિયમના બાકીના સભ્યોની સાથે હાઈકોર્ટના જે સિનિયર મોસ્ટ ન્યાયાધીશ હોય એને પણ સલાહ લે છે, જેમાં ન્યાયાધીશ પદ માટે ભલામણ કરાયેલ વ્યક્તિ સંબંધિત છે. સપોઝ કે આ સુપ્રીમ કોર્ટ છે, આપણી ગુજરાતની હાઈકોર્ટ છે. ગુજરાતની હાઈકોર્ટમાંથી એક જજને જે છે એ સુપ્રીમ કોર્ટમાં લેવાના છે. તો શું થશે કે સુપ્રીમ કોર્ટનો એટલે કે જે સીજીઆઈ છે ચીફ જસ્ટિસ એની કોલેજિયમની તો વાત કરશે કે ભાઈ આપણે આ વ્યક્તિને લઈએ છીએ, આમ છે તેમ છે, પણ એ સાથે સીજીઆઈ જે છે એ હાઈકોર્ટના જે તે હાઈકોર્ટ ગુજરાતમાંથી લઈએ છીએ તો ગુજરાતના હાઈકોર્ટના જે સિનિયર મોસ્ટ ન્યાયાધીશ હશે, જે મોસ્ટ એજ હશે, જે વધારે અહીં સમયથી હશે, એની પણ સલાહ લે છે કે ભાઈ આ વ્યક્તિ માટે અમે આનું પદ જે છે આવી રીતે કરે છે કે ન્યાયાધીશ છે એનો કહેવાય કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ માટે ભલામણ કરીએ છીએ. તો એ સંબંધિત માહિતી જે છે જે તે વ્યક્તિનું વાત કરીએ કે આપણે કેમ એબીસી વચ્ચે રાખેલ છે, તો એની ભલામણ અથવા એના વિશે પૂછી શકે છે. કોણ? તો કે સીજીઆઈ જે છે તે જે તે હાઈકોર્ટ હોય એના જે મોસ્ટ એજ હશે કે મોસ્ટ એક્સપિરિયન્સ પર્સન હશે એની સાથે નિર્ધારિત પ્રક્રિયા મુજબ સલાહકારોએ તેમના મંતવ્ય શેમાં આપવાના હોય છે તો કે લેખિતમાં નોંધાવવાના રહેશે અને તેને ફાઇલનો ભાગ પણ બનાવવામાં આવશે. ઇન શોર્ટ કે જે તે વ્યક્તિ, જેમ કે આપણે કીધું ને ગવર્મેન્ટને એમ તો ન કહી દે કે ભાઈ ચલો એબીસી નામનો વ્યક્તિને જજ બનાવી નાખો, એની સાથે એની ફાઇલ, એનું નામ ને બધું નોમિનેટ કરવામાં આવતું હશે. તો જે નોમિનેશન હશે, એની ફાઇલ હશે, એની અંતર્ગત જે પણ લોકોએ ભલામણ કરી લેશે, લેખિતમાં કીધું કે હા ભાઈ આ વ્યક્તિ જે છે આ લેવલ પર છે, આટલો એક્સપિરિયન્સ છે અને આનું જે છે કે અમે કહીએ છીએ કે આ વ્યક્તિ સારો છે અને લાયક બનેલો છે, તો જે લેખિતમાં માગશે સુપ્રીમ કોર્ટ અને એ જ વસ્તુ જે કાગળિયો છે એને પછી ફાઇલમાં મૂકે અને એ જ પછી સરકાર આગળ મૂકવામાં આવતો હોય છે. કોલેજિયમ કેન્દ્રીય કાયદા મંત્રીને તેની ભલામણ માટે મોકલે છે, જેના દ્વારા તે રાષ્ટ્રપતિને સલાહ આપવા વડાપ્રધાનને મોકલવામાં આવે છે. એટલે કોલેજિયમ જે આખું કીધું ને આપણે સીજીઆઈ ને 4 વ્યક્તિ અલગ જે સિનિયર મોસ્ટ હશે તે એ શું કરશે તો કેન્દ્રીય કાયદા મંત્રીને એની ભલામણ માટે મોકલી દે. શું કરશે તે કેન્દ્રીય કાયદા મંત્રીને, અને જેના દ્વારા તે રાષ્ટ્રપતિને સલાહ આપવા વડાપ્રધાનને મોકલી આપે. એટલે સીજીઆઈ થી જશે કેન્દ્રીય કાયદા મંત્રી, ત્યાંથી જશે વડાપ્રધાન અને વડાપ્રધાન પાસે જશે રાષ્ટ્રપતિ સુધી. ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે હાઈકોર્ટના જજની વાત કરીએ, ચીફ જસ્ટિસની વાત કરીએ, તો જોકે તેની પસંદગી કોલેજિયમ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. જે તે સુપ્રીમ કોર્ટમાં હતી કોલેજિયમ સિસ્ટમ, એ જ રીતે હાઈકોર્ટમાં પણ કોલેજિયમ સિસ્ટમ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની ભલામણ સીજીઆઈ અને 2 વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ કરતી એક કોલેજિયમ દ્વારા કરવામાં આવે છે. તો હાઈકોર્ટના જે જજ હશે એની ભલામણ એક તો સીજીઆઈ અને બીજા અન્ય 2 સિનિયર મોસ્ટ જજ હશે એની ભલામણ ઉપર કરવામાં આવતી હોય છે. જો કે આ માટેના પ્રસ્તાવને સંબંધિત હાઈકોર્ટના જે નિવૃત્તમાં એટલે કે હાલના જે ચીફ જસ્ટિસ હશે એના દ્વારા પણ 2 વરિષ્ઠ સાથીદારોની સલાહ લીધા પછી જ મોકલવામાં આવતું હોય છે. જેમ કે આપણી ગુજરાત હાઈકોર્ટ લઈ લઈએ, ગુજરાત હાઈકોર્ટ તેના ચીફ જસ્ટિસ હશે, ઓકે, તો એની સામે જે પણ પેનલ હશે આખી જજની એમાંથી કોઈ એક નામ મોકલવાનું થાય, સુપ્રીમ કોર્ટ કહે કે ભાઈ એમાંથી કોઈનું નામ મોકલો, તો અહીં પણ શું થાય કે ભાઈ જે સીજીઆઈ છે હાઈકોર્ટના એ પણ અન્ય 2 જે સિનિયર મોસ્ટ કહેવાય કે જજ હશે એની સલાહ લેશે અને પછી કહેશે કે ભાઈ આ એક વ્યક્તિ છે, ઓકે, વ્યક્તિ પછી તો સીજીઆઈ અને જે સુપ્રીમ કોર્ટના 2 અન્ય મોસ્ટ જે એજ હશે એ નક્કી કરશે કે કેટલા અંશે યોગ્ય છે, પછી ભલામણ માંગશે અને પછી નામ જે છે કોની પાસે જશે તો કે ભલામણ જે છે એ કાયદા મંત્રી પાસે જાય અને ત્યાંથી વડાપ્રધાન, ત્યાંથી રાષ્ટ્રપતિ. તો સુપ્રીમ કોર્ટમાં અને જ્યારે હાઈકોર્ટની વાત કરીએ તો એ ભલામણ જે છે એ મુખ્યમંત્રીને મોકલવામાં આવે અને આ દરખાસ્તને છે કેન્દ્રીય કાયદા મંત્રીને મોકલવાની સલાહ જે છે રાજ્યપાલને આપે છે. સમજજો કે ફરી જે છે શું કહે છે કે જે આખી નિયમ આપણે જોયો કે ભાઈ હાઈકોર્ટની અંતર્ગત શું થશે કે હાઈકોર્ટના જે મોસ્ટ જજ હશે, મોસ્ટ વધારે ઉંમરના જજ, એ નક્કી કરશે કે આ વ્યક્તિ છે. એ શું કરશે કે એ પછી જે છે આખી ભલામણ છે ઉપર મોકલશે સુપ્રીમ કોર્ટને, ત્યાંથી ફરી આવશે મુખ્યમંત્રીને મોકલશે. મુખ્યમંત્રી આ દરખાસ્તને જે છે એ કેન્દ્રીય કાયદા મંત્રીને મોકલશે અને એ જે છે એ રાજ્યપાલને આપશે. વાં શું હતું સુપ્રીમ કોર્ટમાં તો વડાપ્રધાન રાષ્ટ્રપતિને. તો અહીં શું છે તો કે ભાઈ અહીં જે છે નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટમાં તો મોકલે છે, ત્યાંથી પાછું આવશે અને અંતે મુખ્યમંત્રી કેન્દ્રીય કાયદા મંત્રી, ત્યાંથી જે છે રાજ્યપાલ પાસે અને ફરી એની નિમણૂક જે છે એ થતી હોય છે.
નિમણૂક પ્રણાલી સુધારવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવે છે. આપણે જોયું ને કે કેટલી લોચા લબાચા વાળી છે, તો એમાં સુધારવા માટેના પણ પ્રયત્નો કર્યા છે. જેમ કે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે એના બદલવાના પ્રયાસને 2015માં આ નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન છે ને એ બનાવ્યું ને, તો 2015માં અદાલતે શું કહી દીધું કે આ ન્યાયતંત્રની સ્વતંત્રતા માત્ર ખતરો ઉત્પન્ન કરશે. એના આધારે આને નકારી કાઢ્યું કે આ રીતે કમિશન બનાવી અને જજની નિમણૂક નહીં કરી શકાશે નહીં. નેક્સ્ટ છે મિત્રો સંબંધિત બંધારણીય જોગવાઈઓ. આપણે કોલેજિયમની તો વાત કરી, તો કંઈક ને કંઈક બંધારણીય જોગવાઈની પણ વાત કરી કે જે રાષ્ટ્ર કહેવાય કે ભાઈ સીજીએનો પદનો ઉલ્લેખ હોય અથવા તો રિક્રુટમેન્ટની કંઈક વાત હોય. તો સૌથી પહેલા તો કલમ 124(2) એટલે કે અનુચ્છેદ 124(2) ની વાત કરીએ, જેની અંદર શું કહે છે તો કે રાષ્ટ્રપતિ જે છે, રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને રાજ્યોના ઉચ્ચ અદાલતોના કેટલાક ન્યાયાધીશોના પરામર્શ પછી કરવામાં આવે છે. કે સુપ્રીમ કોર્ટની અંતર્ગત જ્યારે જજની નિમણૂક કરવામાં આવે છે ત્યારે પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ જે છે કાં તો સીજીઆઈ અથવા તો શું થાય કે જે પણ સ્ટેટમાં જે કહેવાય ને હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હોય અથવા તો અન્ય વકીલ હોય જેને રાષ્ટ્રપતિ યોગ્ય માને છે તો એની સાથે ભલામણ કરતા હોય છે અને પછી નિમણૂક જે છે એ થતી હોય છે. બીજો અનુચ્છેદ છે 217, જેમાં એવું કહેવા માંગે છે કે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સીજીઆઈ આના સિવાય સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કરીને, એટલે કે સપોઝ કે ચલો આપણે લઈએ આપણું ગુજરાત રાજ્યના હાઈકોર્ટના સીજીઆઈની ચીફ જસ્ટિસની નિમણૂક કરવી છે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક કરવી છે, તો શું ડાયરેક્ટ તો કે ના, પ્રેસિડેન્ટ જે છે એની પાસે કોલેજિયમ પ્રમાણે નામ તો આવશે. ઓકે, પ્રેસિડેન્ટ શું કરશે પછી, એક તો સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સેકન્ડ થિંગ કે જે તે રાજ્ય, જેમ કે આપણું ગુજરાત છે તો આપણા ગુજરાતના રાજ્યપાલ સાથે જે છે એ પરામર્શ એટલે કે ભલામણ લેશે. ક્યારે? તો કે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક સમયે, અને પછી નિમણૂક થશે. હવે સપોઝ કે હાઈકોર્ટમાં ખાલી અન્ય જજની નિમણૂકની વાત છે, ચીફ જસ્ટિસની વાત કરી નથી, અન્ય જજની નિમણૂકની હાઈકોર્ટમાં વાત છે, તો એ વખતે પ્રેસિડેન્ટ જે છે સીજીઆઈ, રાજ્યપાલ અને એની સાથે જ જે તે સ્ટેટ હોય, જેમ કે આપણું ગુજરાત છે તો ગુજરાત હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હોય એની પણ ભલામણ લે છે, એની સાથે પણ વાતચીત કરે છે. જ્યારે હાઈકોર્ટના જજની નિમણૂકની વાત હોય, હાઈકોર્ટના ચીફ જસ્ટિસની વાત હશે તો સીજીઆઈ અને રાજ્યપાલ સાથે પ્રેસિડેન્ટ જે છે વાત વિચાર કરે છે અને નિમણૂક કરે છે. તો મિત્રો આ મુજબ અનુચ્છેદ 217 રહેલો છે. તો મિત્રો આ તો આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તમને તરત ડાઉટ થાય કે સર આટલો મોટો લેક્ચર 4 ટોપિક માટે, તો મિત્રો આપણે 4 ટોપિક પણ એવા લીધા છે, જેમ કે કોલેજિયમ સૌથી અઘરો કહેવાય છે, કેવી રીતે નિમણૂક થાય છે એ વાત ક્લિયર કરી છે, જેને પીટી, મેન્સ તથા ઇન્ટરવ્યુ ત્રણ પોઈન્ટ ઓફ લીધા છે. આના સિવાય ભારત અને બાંગ્લાદેશના 50 વર્ષના સંબંધ જે છે પૂર્ણ થયા છે, તો ભારત અને બાંગ્લાદેશને કહીને આયાના જેટલું ઇમ્પોર્ટન્ટ હતું ને બધું તમારી સમક્ષ આવી ગયું છે. તો મિત્રો આપણે જે પણ આજે પોઈન્ટ લીધા ને પૂરેપૂરા ડેપ્થમાં લીધા છે, જેથી કરીને તમારો એક પણ માર્ક્સ જાય નહીં. તો મિત્રો એટલા માટે વિડીયો લેન્થ પણ વધી ગઈ છે, પણ એની મજા તમને જ આવવાની છે અને મહત્તમ ફાયદો તમને મળવાનો છે. તો મિત્રો આ વિડીયોને શેર કરો, લાઈક કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો, જેથી કરીને એ વિદ્યાર્થી મિત્ર પણ આ પ્રકારનો કહેવાય ને પૂરેપૂરા ડેપ્થ સાથે અભ્યાસનો જે છે લાભ ઉઠાવી શકે. નેક્સ્ટ ટાઈમ ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.